ॐ सहर्षशीर्षं देवम् अश्वत्थं विश्वशम्भुवं विश्वनारायणं देवम् अक्षरं परमं पदं विश्वतः परमानित्यम् विश्वं नारायणं हरिं विश्वमेवेदपुरुषत् तदविमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणमहाज्ञेयम् विश्वास्त्वं विश्वसंवरणं नारायण परो ज्ञाति आत्मनारायण पर नारायण पर ब्रह्म तत्त्वं नारायण पर नारायणो परो ज्ञाता ध्यानं नारायण पर यत् किञ्चित् जगत् सर्व दृश्यते श्रूयते वा अन्तर्बर्हिः तत्सर्व व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविं समुद्रेन्दं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशं हृदयं साप्यधोमुख अधोनिष्ठावितस्यान्ते नाभ्यामुपरि तिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महत् सन्ततं शिलाभिस्तु लम्बत्याकोशसन्निभं तस्यान्ते सुशिरं सूक्ष्मं तस्मिन् सर्वप्रतिष्ठितं तस्य मध्ये महानग्नि विश्वर्षिर्विश्वतो मुख सोग्रभोग्वी भजन्तिष्ठ नारमदर कवि तिर्यगृध्वमदसायि रश्मयस्तस्य सन्तता सन्तापयति सन्देहम् आपदतलमस्तक तस्य मध्ये वहिंसिका अणिर्योद्वा व्यवस्थिता नीलतो यदमध्यस्थात् विद्युल्लेखेव भास्वरा निवार सुखवतन्वी पीताभास्यत्यनुपमा तस्या शिखायां मध्ये परमात्मा व्यवस्थिता स ब्रह्म स शिव स हरिश्चन्द्र सोऽक्षरं परमं स्वराट् हरि ओम् ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति
હરે હરે. ઉદારા સર્વ એવેતે ઉદારા સર્વ એવેતે ઉદારા સર્વ એવેતે ઉદારા સર્વ એવેતે જ્ઞાનિત્વાત્મેવ મે મતં જ્ઞાનિતાત્વવેદ જ્ઞાનિતત્વામેવ જ્ઞાનિત્વાત્મેવ મે મતં જ્ઞાનિતાત્મેવ નિર્મતમ જ્ઞાનિત્વાત્મેવ મે મતં જ્ઞાનિત્વાત્મેવ મે મતમ ઉદારા સર્વ એવેતે જ્ઞાનિત્વાત્મેવ મે મતં ઉદારા સર્વ એવૈતે જ્ઞાનિત્વાત્મેત મે મતમ ઉદારા સર્વ એવેતે જ્ઞાનિત્વાત્મેવ મે મતં ઉદારા સર્વ એવૈતે જ્ઞાનિતાત્મેવ મે મતમ આસ્થિત સહિ યુક્તાત્મા આસ્થિત સહિયુક્તાત્મા આસ્થિત સહિ યુક્તાત્મા આસ્થિત સહિયુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિં મામેવાનુત્તમાં ગતિમ મામેવાનુત્તમાં ગતિં મામેવાનુત્તમાં ગતિમ આસ્થિત હિ સયુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિં આસ્થિત સહિયુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ ઉદારા સર્વ એવેતે જ્ઞાનિત્વાત્મેવ મે મતં આસ્થિત સહિ યુક્તાત્મા મામેવાત્મુત્તમાં ગતિં ઉદારા સર્વ એવૈતે જ્ઞાનિત્વાત્મેવ મે મતમ અસ્થિત્વં સંયુક્તાત્મા મામેત્વાનુત્તમાં ગતિમ
બહૂના જન્મનામંતે બહૂનાં જન્મનાંતે બહૂનાં જન્મનામંતે બહૂનાં જન્મનામંતે જ્ઞાનવાત્મા પ્રપદ્યતે જ્ઞાનવાત્મા પ્રપદ્યતે જ્ઞાનવાત્મા પ્રપદ્યતે જ્ઞાનવાત્મા પ્રપદ્યતે બહૂના જન્મનામંતે જ્ઞાનવાન્મા પ્રપદ્યતે બહૂનાં જન્મનામંતે જ્ઞાનવાન્મા પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ વાસુદેવ સર્વમિતિ વાસુદેવ સર્વમિતિ વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ સ મહાત્મા સુદુર્લભ સ મહાત્મા સુદુર્લભ સ મહાત્મા સુદુર્લભ વાસુદેવ સર્વમિતિ વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ બહૂના જન્મનામંતે જ્ઞાનવાન્મા પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ બહૂનાં જન્મનામંતે જ્ઞાનવાન્મા પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ બે સાથે ઉદારા સર્વ એવેતે જ્ઞાનિત્વાત્મેવ મે મતમ આસ્થિત સહિ યુક્તાત્મા મામેવાનુત્તમં ગતિમ બહૂનાં જન્મનામંતે જ્ઞાનવાન્મા પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ મહાત્મા સુદુર્લભ હરિ ઓમ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત ઉદારા સર્વ એવેતે જ્ઞાનિત્વાત્મેવ મે મતમ આસ્થિત સહિ યોક્તાત્મા મામેવાનુત્તમં ગતિમ પહેલા કહેલા કેવા પહેલા કીધેલું એમ પહેલા કહેલા બધાય એટલે કે ચારેય ભક્તો ખૂબ ઉદાર શ્રેષ્ઠ વાળા છે કેવા ખૂબ ઉદાર છે અને શ્રેષ્ઠ ભાવવાળા છે તું જ્ઞાની મેં છતાં એ સર્વેમાં જ્ઞાની એટલે કે પ્રેમી તો મારું આત્મા એટલે સ્વરૂપ એવ એતમ હિ એટલે કે મારું જ સ્વરૂપ છે એમ ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવે છે
આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું અને 360મો દિવસ. એક વર્ષ થયું. એક વર્ષ વચ્ચે રજા ગઈ છે તે ગણીએ તો. આમ તો 2 વર્ષથી આપણે હા અડધો જ રજાઓ બરાબર. 360મો દિવસ આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની જે શરૂઆત કરી એ તો 300 હા આજે શ્રાવણ સુદ એકમ, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ને આજે શ્રાવણ મહિનાની શરૂઆત. ગઈકાલે આપણે 7મા અધ્યાયના 17મા શ્લોકને નમસ્કાર કર્યા. 4 ભક્તોમાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય ભક્તિવાળા જ્ઞાની ભક્ત અર્થાત પ્રેમી ભક્તો શ્રેષ્ઠ છે, કેમ કે જ્ઞાની ભક્તને હું અત્યંત પ્રિય છું અને તે પણ મને અત્યંત પ્રિય છે. આ આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. એમાં ગોપીઓના ઉદાહરણો આપીને સમજવાનો પ્રયત્ન કર્યો. સુદામા ભગવાનને મળવા માટે જાય છે ત્યારે ભગવાન એને આંતરડાનો પ્રેમ આપી અને એકદમ ગળે લગાવે છે. આ બધી વાતો આપણે ગઈકાલે થોડીક વાતો સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર. જ્ઞાની ભક્ત કોણ? તો કે સુદામા. આવા સુદામાને ગઈકાલે પણ આપણે નમસ્કાર કર્યા. કેમ કે જે અંતિમ અને વાસ્તવમાં જ્ઞાની ભક્ત છે તેનો માત્ર ભગવાનમાં જ પ્રેમ હોય છે, તેથી જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે એમ ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. 4 ભક્તો તો એ મારા જ ભક્તો છે, મારું જ નામ ને મારું જ કામ કરે છે, પણ એમાં શ્રેષ્ઠ કોઈ જો ભક્ત હોય તો એ જ્ઞાની ભક્ત છે. જ્ઞાની ભક્ત એ મારું હૃદય છે. એને ગઈકાલે આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. માનવને જબરજસ્તીથી અથવા તલવારથી કે બંદૂકથી કે કાયદા કાનૂનથી સુધારી શકાતો નથી. સમાજમાં આવા ઘણા બધા પ્રયોગો થયા, બરાબર ને, પણ એકેય પ્રયોગો આવો સફળ થયો નહીં. કોઈ કે અમે બંદૂકથી સમાજને સુધારી શકીએ, કોઈ કે તલવારથી સુધારી શકીએ, તો એ કહે છે કે કાયદા અને આવી રીતના તલવાર કે બંદૂકથી સમાજને સુધારી શકાતો નથી. આથી જ ગીતાએ માનવતાનું હૃદય પરિવર્તન કરી તેને સુધારવાની હિમાયત કરી છે. તલવાર કે બંદૂક કે લાલચ આપીને ફોલાવીને કે કંઈ આડું અવળું સમજાવીને માણસ સુધરતો નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા વાત્સલ્ય ભાવથી પ્રેમથી અહીંયા સમજાવી અને માણસને સુધારવાનો પ્રયત્ન કરે છે. હૃદય પરિવર્તન કરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા હળવે માનવ માત્રની અંદર કરતા રહેલા છે. બરાબર. ચૈતન્ય ઉપરનો પ્રેમ એકવાર જો ઊભો થઈ જાય, ભગવાન ઉપરનો પ્રેમ, તો માણસનું હૃદય પરિવર્તન થાય. એકવાર ભગવાન ઉપર હૃદયનો પ્રેમ બેસી જવો જોઈએ. ગીતાએ નિસ્વાર્થ રીતે પરમાર્થ જીવનની કલ્પના આપણને સમજાવી છે. ગીતાએ શું સમજાવ્યું? કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગો સ્વતી કર્મણી. આ શ્રીમદ ભગવદ્ ગીતાએ આ આગળના શ્લોકોમાં આ વાત આપણે સમજાવી. ગીતાએ નિસ્વાર્થ રીતે પરમાર્થ જીવનની કલ્પના સમજાવી છે. પરમાર્થ માટે નિશ્ચિત સમય કાઢી એકાગ્ર ચિત્ત રાખી અને બેસવાની અને વાત સમજવાની માણસની તૈયારી હોય છે, તે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. પરમેશ્વરની કલ્પના આપી એટલે કે વ્યક્તિથી પર એટલે શ્રેષ્ઠ પરમાત્મા છે. વ્યક્તિથી પર એટલે વ્યક્તિથી શ્રેષ્ઠ કોણ છે? તો કે પરમાત્મા છે. વ્યક્તિથી શ્રેષ્ઠ પરમાત્મા છે એમ બતાવી શ્રી કૃષ્ણે માનવી જીવનમાં નીતિની ભાવના નિર્માણ કરી છે. તેથી વિષ્ણુ છે તે તદશેષેણે યથાસી તથા કુરુ. એમ આપણે આની પહેલાં પણ વાત કરી હતી. ભગવાને 18મા અધ્યાયમાં તો બહુ સ્પષ્ટતાથી અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિમૃ છે તે તદશેષેણે યથાસી તથા કુરુ. મારે જે કાંઈ જ્ઞાનની વાત કહેવાની હતી, મારે કાંઈ જે તને તારા ક્ષત્રિય ધર્મ બાબતમાં જે કાંઈ કહેવાનું હતું ને, એ બધું મેં મારી બુદ્ધિ અનુસાર મેં તને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે એ વાત જો તારી બુદ્ધિમાં ઉતરતી હોય ને તો તું કર. આવું ભગવાને 18મા અધ્યાયની અંદર કહી દીધું.
તેથી આ બધો વિચાર કરી તને ઠીક લાગે તે વ્યવહાર કર્યા. બરાબર, ગીતાએ તો કહી દીધું. અર્જુનને પછી કરવું કે નહીં કરવું એ ભગવાને એના ઉપર છોડી દીધું. મારે જે કાંઈ કહેવાનું હતું મેં તને સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેથી આ બધો વિચાર કરી તને ઠીક લાગે તે વ્યવહાર કર. આજે જગતને આવા ગીતાના તત્વજ્ઞાનની જરૂર છે. ગીતાનું આવું તત્વજ્ઞાન હોવું, કોઈના ઉપર ઠોકી બેસાડવાનું, કોઈના ઉપર લાદવાનું, કોઈને બંદૂક કે તલવાર બતાવી અને થોડોક ઠીકઠાક કરવાનો પ્રયત્ન સમાજમાં ઘણા લોકોએ કર્યો છે, પણ બધા જ નિષ્ફળ ગયા છે. ભાવથી, પ્રેમથી માણસની અંદર રહેલો જે ચૈતન્ય શક્તિ છે એને જાગૃત કરી શકાય છે. બંદૂક બતાવીને નહીં, તલવાર બતાવીને નહીં, કોઈ લાલચ બતાવીને નહીં, પણ પ્રભુ પ્રેમની પ્રીતિ કરાવી અને પ્રભુ ઉપરનો પ્રેમ વધારીને માણસને સીધો સાધો કરી શકાય છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. તેથી જગતને તલવારની તાકાતથી નથી સુધારવાના. બરોબર, જગતને ભૌતિકવાદીઓ કદી જગતને સુધારી શકતા નથી. પોતાના જેવો બીજો માણસ છે એમ જગત વિચારતું થઈ જશે ત્યારે જગત આપોઆપ સુધરી જશે. શું કે જે ભગવાન મારી અંદર છે, જે ભગવાન મને સંભાળે છે, એ જ ભગવાન સામેની વ્યક્તિમાં એને ભગવાન સંભાળતો રહેલો છે. એટલે અમે બધા કદાચ લોહીના સંબંધથી એક નથી, પણ લોહી બનાવનારના સંબંધથી અમે બધા ભાઈ ભાઈ છીએ. મારી અંદર જે ચૈતન્ય તત્વ મને ઉઠાડે, સુવાડે, બેસાડે, ખવાડે, પીવાડે, જે કાંઈ કરાવે છે ને, એ જ ચૈતન્ય શક્તિ સામેની વ્યક્તિની અંદર, એ જ પ્રભુ આ કામ કરતો. આ સમજણ જો ઊભી થાય તો ભાઈ ભાઈ વચ્ચેનો આવી તો પ્રેમ વધે. ત્યાં કહે છે કે પોતાના જેવો બીજો માણસ છે એમ જગત વિચારતું થઈ જશે ત્યારે જગત આપોઆપ સુધરી જશે. બરાબર, સુધરી જશે. પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં લઈને જગતને આપો અને જગતને શ્રીમદ ભગવદ્ ગીતાનો માર્ગ બતાવો. એ માર્ગ, એ ચૈતન્ય શક્તિનો વિચાર એકવાર જો એનામાં સ્થિર થઈ જશે ને, તો એ આપોઆપ જે કાંઈ ખાવા પીવાનું કે જેમાં મારકૂટ કરવાનું છે ને, એ બધું છૂટી જશે. તેથી ગીતા હાથમાં લઈને જઈને ગીતાની એક વાત મૂકી દઈએ એની સામે, તો ધીમે ધીમે હળવે હળવે માણસ બદલી જાય છે. માછીમારોના ઘરમાં આજથી 25-30 વર્ષ પહેલાં જો કોઈ બેસવા માટે જાય અને કદાચ એને મળે ને, તો એ બહેનો જ ત્યાં ફરિયાદ કરતી કે અમારા વાહનની અંદર એટલા સપાટા આ ફિશિંગ કરીને આવે ને અને પૈસા દારૂ માટે ન આપીને, એટલે એવા મારે ને આવું બધું અમારા જીવનમાં અમે બહુ સહન કર્યું છે. બરાબર ને? જે દીકરાને ભણાવવા માટેના પૈસા રાખ્યા હોય ને, એ પણ અમારો પતિ દારૂને લતની અંદર અમને મારી જોડીને આ પૈસા અમારી પાસેથી લઈ જતો. આવા સમાજની અંદર પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ ગયા, ગીતા લઈને ગયા, આદિવાસીમાં ગયા, માછીમારોના એટલે કે સમુદ્ર કિનારે સાગર પુત્રો તો એની પાસે જઈ એને સુધારવાની વાત કે બીજી કોઈ વાત ન કરતા ધીમે ધીમે હળવે હળવે ગીતાનો વિચારને ગીતા આપવાની શરૂઆત કરી. ગીતાનો વિચાર એકવાર જો માણસમાં સ્થિર થઈ જાય તો 100% માણસની અંદર પરિવર્તન આવે ને આવે. અને એ પરિવર્તન કાયમનું છે. કેવું? વાલિયાનું જે પરિવર્તન થયું ને એ કાયમનું છે. જેસલનું જે પરિવર્તન થયું ને એ કાયમનું છે. નાના થોડો સમય માટે મને તોરેલે સમજાવીને હવે પાછા બીજે દિવસે લાવો ને, કે ભલેની હોડીમાં કહેતો બરાબર કે જેટલા પાપ હોય એટલા પ્રગટી નાખ, પણ કે પછી બહાર નીકળ્યા પછી તો મારું જ હાલે નહીં કે એવો વિચાર એણે કર્યો પરમેનન્ટ. શું કહે છે? એકવાર ગીતાનો સદવિચાર માણસને મળી જાય તો અંદર રહેલી જે કુટેવો છે, અંદર રહેલી જે કાંઈ ઘણી બધી આવી ત્યાં અગવડતાવાળી વાતો છે ને, એ હળવે હળવે સારો વિચાર આવે તો ખરાબ વિચાર નીકળે. તેથી દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે, કોઈને સુધારવા માટેનો પ્રયત્ન ન કરો. સમાજમાં તમે કેટલા લોકોને સુધારશો? એના કરતાં જેની પાસે બેસો એને ગીતાની, રામાયણની, ભાગવતની એકાદી એવી વાત કરો, એવો સિદ્ધાંત આપો કે હળવે હળવે માણસને થાય કે આ વાત તો બરોબર છે, તો એના જીવનમાં આવે અને તો પરિવર્તન થાય. તેથી શાસ્ત્રીજી કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં લઈને જગતને આવો માર્ગ બતાવી શકાય છે. ગીતાના 700 શ્લોકમાં તમામ
ઉકેલ એટલે કે દરેક કોયડાનો ઉકેલ ભગવાને અહીંયા ગીતાની અંદર આપેલો છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બધા જ કોયડાઓનો ઉત્તર ભગવાને આપ્યો છે. જો એને બુદ્ધિપૂર્વક વાંચવાનો જો પ્રયત્ન કરી તો પ્રત્યેક સમસ્યાનો ઉત્તર ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલો છે. એક ભાઈ દાદા પાસે આવ્યા, એ કે દાદા પાસે આવ્યા કે અને કે ભાઈ તમે તો ગીતાની અંદર ઘણીવાર પ્રવચનમાં કહો છો, ઘણીવાર લોકોની સાથે બેઠા હોય ત્યારે કહો છો કે ગીતા છે એ તમામ કોયડાઓનો ઉકેલ આપે છે. એ કે એક દિવસ કે હું જંગલમાં ગયો, બરાબર, અને મારી સાયકલને પંચર પડ્યું તો પંચરનો કાંઈ ઉકેલ તમારી ગીતામાં છે એવું પૂછ્યું હું. એ કે જંગલમાં ગયો, ઘેરે આવતા 2-3 કિલોમીટર હવે શું કરવાનું? ત્યારે દાદા કે એની અંદર પણ શ્રીમદ ભગવદ્ ગીતાએ ઉકેલ આપ્યો છે. એ કે કેવી રીતે? એ કે હું તો થાકી ગયો, 1 કિલોમીટર આવ્યો હતો તો પરસેવે રેબઝબ થઈ ગયો. દાદા કે એ ખંભે ઉપાડીને ગીતા એમ કહે છે કે તારે ડરવાનું નથી, તારે હટવાનું નથી, તારે ઊભું નથી રહેવાનું, ઊઠ ઊભો થા અને હાથની અંદર જે કાંઈ વાત આવી છે લઈને તારી સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કર. ક્લેબ્યમ માસ મગમાં પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતપ. આ એનો ઉકેલ છે. હું તારા મનની અંદર આવી કે હવે મારું શું થશે, 2-3 કિલોમીટર જંગલ કાપવાનું છે, સાયકલમાં વજન છે, પણ હવે સાયકલ ખંભે નાખ્યા વગર છૂટકો જ નથી. શું કહે છે? ખંભે નાખ્યા વગર જ્યાં સુધી પંચર વાળો ન મળે ત્યાં સુધી. એટલે કહેવાનો અર્થ કે નાની નાની સમસ્યાની વાત તો ભગવાન કરતા જ નથી, પણ કદાચ જો હોય તો એનો ઉકેલ પણ ભગવાન આપે છે. દરેક સમસ્યાનો ઉકેલ ભગવાન આપે છે. તેથી જગતને જો કોઈ ડર હોય તો તે પશુત્વનો ડર છે. આ પશુત્વમાંથી ઉગારવાનું તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે. વધારેમાં વધારે જો કોઈ ડર હોય તો પશુત્વનો છે. એ પશુત્વમાંથી મનુષ્યત્વ લાવવા માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ અને એ જ ગીતા આપને સમજાવે છે. 17મા શ્લોકમાં ભગવાને જ્ઞાની ભક્તને પોતાનો અત્યંત પ્રિય બનાવ્યો. કેવો? 17મા શ્લોકનો આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે ભગવાને એને આત્યંતિક પ્રિય બનાવવાનો પ્રયત્ન. 3 તો મારા પ્રિય છે, લાડલા દીકરા છે, પણ જ્ઞાની ભક્ત છે ને એ તો મારું હૃદય છે, એ તો મારો હૃદયનો ટુકડો છે, આવું ભગવાને કીધું. તેથી 17મા શ્લોકમાં ભગવાને જ્ઞાની ભક્તને પોતાનો અત્યંત પ્રિય બનાવ્યો છે. તેનાથી એવો અભિપ્રાય બને છે કે ભગવાને બીજા ભક્તોનો આદર નહીં કર્યો હોય. ઘણા લોકો પ્રશ્ન પર કરે કે જ્ઞાની ભક્ત જો ભગવાનનો હૃદય હોય, ભગવાન સાથે આત્યંતિક આંતરડાનો જે પ્રેમ કર્યો છે, તો બાકીના જે આર્ત છે, જિજ્ઞાસુ છે, અર્થાથી છે, એનું શું? આવો પ્રશ્ન ઘણીવાર થાય કે જ્ઞાની ભક્ત જો ભગવાનનો હોય તો આ 3 ભક્ત પણ તમારા જ છે, તો એનું શું? એમ કે તેનાથી એવો અભિપ્રાય બને છે કે ભગવાને બીજા ભક્તોમાં આદર નથી કર્યો. આવી ગેરસમજણ ઊભી ન થાય તેથી જ ભગવાને 18મો શ્લોક કહી દીધો. હજી લોકો વિચારતા થાય કે ભગવાને અહીંયા જ્ઞાની ભક્તને પોતાનો હૃદય સાથે આવી રીતનો વાલ કર્યું છે, તો બાકીનાનું શું? એ કે બાકીને પ્રેમ તો કરે છે પણ થોડીક ઓછો કરે છે, તો આનું શું? આ બોલે કોઈ એ પહેલાં જ ભગવાને 18મા અધ્યાયમાં એનો જવાબ આપી દીધો કે આ લોકો પણ શું કહે છે? ઉદાર સર્વ એવેતે જ્ઞાની તાત્મેવ મે મતમ આસ્થિત સહિ યુક્તાત્મા મામેવાતુ તનામ ગતિ. આ બધાય ભક્તો ઉદાર છે, મારા છે બધાય. ભગવાને શું કીધું? જ્ઞાની ભક્ત મારો છે અને બીજા નથી એમ કોઈ કહેવા કદાચ ઊભું થાય તો ભગવાને 18મા શ્લોકની અંદર કહી દીધું. શું કીધું? આ બધાય ભક્તો ઉદાર છે, બધાય ભક્તો મારા છે, શ્રેષ્ઠ છે, છતાં એ સર્વમાં જ્ઞાની ભક્ત તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એવો મારો મત છે. ભગવાને પોતાનો 18મા શ્લોકમાં પોતાનો મત જાહેર કરી. 3 ભક્તો છે ને એ મારા જ છે, મારા લાડકા દીકરા છે, પણ એની ચાલ થોડીક ધીમી છે અને મારી પાસે પહોંચતા માટે થોડીક એને વાર લાગશે. જ્ઞાની ભક્ત બહુ તેજવાળો, દોડવાવાળો છે, તો એ ઝડપથી આવી ગયો, પણ બાકીના 3 તો મારા પાસે આવવાનો જ પ્રયત્ન કરે છે, એટલે વહેલા મોડા મારી પાસે જ આવશે.
એટલે અહીંયા ભગવાને બહુ સ્પષ્ટતા ઉદારા શબ્દ વાપર્યો. કેવો ભગવાન કેવા છે? ઉદાર. ઉદાર ઉદાર એટલે કે છે ને કે ભગવાન ઉદાર છે એમ. કેમ કે એ મારામાં જ એટલે કે મન તથા બુદ્ધિ રાખનારા જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ છે એવા મારામાં સમ્યક રીતે સ્થિત થઈ ગયેલા છે. તેથી વહેલો પહોંચી ગયો. બાકી આજે આત કહેવાય, આર્ત છે, જિજ્ઞાસુ છે, અર્થાર્થી છે, આ ત્રણ ભક્તોનું ભગવાને આજ્ઞા શ્લોકમાં જે વર્ણન કર્યું એ પણ હળવે હળવે મારા સુધી આવવાનો પ્રયત્ન કરે છે. દોડની અંદર માનો 100 મીટરની દોડ હોય તો બધા માનો 10 જણા છોકરાઓ તૈયાર થયા હોય, પણ એ બધા દોડતા જ હોય નંબર લેવા માટે, પણ બધાને નંબર આવતો નથી. એમ તો 1 થી 4નો નંબર આપ્યો હોય તો બાકીના જે 6 છે એને નંબર ન મળે, પણ ધીમે ધીમે પહેલો પહોંચ્યો એ પહેલો, બીજો ઈડો એ બીજો, આવી તું થાય કે નહીં? તો ભગવાન કે આ 4 ભક્તો મારા જ છે, પણ જ્ઞાની ભક્ત એ પ્રથમ મારી પાસે પહોંચી ગયો છે. તેથી આર્તો અર્થાથી જિજ્ઞાસુ જ્ઞાની ભક્ત ચારેય પુણ્યશાળી ભક્તો છે. કેવા? 4 પુણ્યશાળી ભક્તો છે. મારા 4 પુણ્યશાળી ભક્તો છે એ 4 મારું જ ભજન કરે છે, પણ તેમાં જ્ઞાની ભક્ત મારો આત્મા છે. એમ ભગવાન અહીંયા ઉદારા કરીને ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવે છે. બધી જ કક્ષાના ભક્તો છે, બરાબર? બધી જ કક્ષાના ભક્તો છે. કોઈ હોશિયાર હોય તો એ સાયન્સ રાખે. અમે જ્યારે ભણતા ને ત્યારે 4 કોલેજો જ હતી. એક આર્ટ્સની હોય, કાં કોમર્સની હોય, અને કાં વિજ્ઞાનની ને કાં ખેતીવાડી. આ 4માંથી બીજી કોલેજ મળે નહીં. અત્યારે તો રાફડો ફાટ્યો છે. અત્યારે તો નવી તમારું જેટલી બુદ્ધિ હોય ને, હજારો કોલેજો જે ક્ષેત્રમાં જવાનું હોય ને એ બધા ક્ષેત્રમાં આવી કોલેજો થઈ ગઈ છે. પણ જૂના કાળની અંદર જ્યારે અભ્યાસક્રમ હતો ને ત્યારે 4 પ્રકારની કોલેજ હતી. કાં તો આર્ટ્સમાં જવું હોય એમાં જાય, પછી કોમર્સમાં જવું હોય એમાં જાય, વિજ્ઞાનમાં જવું હોય એમાં જાય, અને ખેતીવાડીની કોલેજમાં જેને ઊંડું જ્ઞાન લેવું હોય એ 4માંથી આવી રીતની બધા 4 કોલેજો હતી. તો એનો અર્થ એવો નથી કે આર્ટ્સમાં ગયો છે એ નબળો છે અને સાયન્સ ભણે છે એ હોશિયાર છે, પણ આર્ટ્સની અંદર એનું મન લાગેલું છે, એની કલા એની અંદર એને વાપરવાની છે કે આની અંદર હું શ્રેષ્ઠ બની શકીશ, એટલે એને એ વિષય રાખ્યો. કોઈને નામા લખવાના હોય, કોઈને આવી રીતના આઈટીના મોટા આવી રીતના કરવાના હોય તો એ કોમર્સની લાઈન લે, બરાબર ને? તો જેને જેવી રીતની અનુકૂળતા હોય એ પ્રમાણે પોતાની લાઈન લઈ અને માણસ આગળ વધે કે નહીં? જૂના કાળમાં વધતા જ એમ. તો હલકો અને સાયન્સવાળો આગળ નીકળી ગયો એ એના કરતાં મોટો, એવી વાત નથી. 4 વિભાગ પાડી નાખ્યા છે. એમ ભગવાને આ શ્લોકની અંદર આગળ આપણે જોયું કે ભગવાને 4 વિભાગ પાડ્યા: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આ 4 પ્રકારના જે ભક્તો છે ને એ મારી ભક્તિ કરે છે, મારું ભજન કરે છે. પણ 4 ભક્તોની અંદર જ્ઞાની ભક્ત છે ને એ ઉત્તમ ભક્ત છે. શા માટે? એ મારી સાથે વહેલો આવીને મારી સાથે જોડાઈ ગયો છે. બાકી બધાય રસ્તામાં છે, વહેલા મોડા મારી પાસે જ બધા આવવાના છે એમ. તેથી અહીં કહે છે કે બધી જ કક્ષાના ભક્તો છે. કોલેજમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અને ખેતીવાડી આ 4 કોલેજો હોય છે. અલગ અલગ રુચિ પ્રમાણે બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 3જા અને 4થા ધોરણના છોકરાઓને એટલે કે તુચ્છ ગણી ધિક્કારવાનું કોઈ કારણ નથી. આજે ભલે 3જામાં રહ્યો પણ 10 વર્ષ પછી કોલેજમાં આવીને તારી હારે બેહવાનું છે. તું ભલે એટલે કોલેજમાં રહ્યો. ઘણા કહે ને કે ભાઈ અમે તો કોલેજમાં છીએ ને આ તો 3જું 4થું ભણે છે, પણ એ ભણે છે એટલે એ તારી સુધી તો વહેલા મોડો આવવાનો જ છે એમ કે. તેથી અહીં 3જું 4થું ધોરણ એટલે કે છોડવાને એટલે કે છોકરાઓને તુચ્છ ગણવાનું કોઈ કારણ નથી. છોકરો એકવાર કોલેજમાં આવવાનો છે. સર્વે ઉદારા, ભગવાનના શ્લોકમાં હોય સર્વે ઉદારા એવે તે, એવો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર પહેલા જ ચરણની અંદર વાપર્યો છે. બધા જ સારા એટલે કે બધા સારા, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી આ બધા જ સારા અને મારા લાડકા દીકરાઓ છે. એનું કારણ જ્ઞાની પણ એકદમ કૂદકો મારીને મારી સુધી કાંઈ નથી આવ્યો. એ આ ધીમે ધીમે આમાં પસાર થયો છે ને, 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું, અને પછી કોલેજમાં એ પૂગ્યો હશે. એટલે જ્ઞાની ભક્ત કાંઈ કૂદકો મારી અને સીધો કાંઈ જ્ઞાની ભક્ત થયો
નથી. હળવે હળવે વાંચતો જાય, સમજતો જાય, બરાબર, સાંભળતો જાય, કાંઈક કરતો જાય. એમ કરતો 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 60-65 વર્ષ થાય તો એ જ્ઞાની ભક્ત બની જાય. અને એ હળવે હળવે ગયેલો ભક્ત છે, ઠેકડો મારીને સીધો ઊંચો ગયેલો ભક્ત નથી, એમ ભગવાન કહે છે. તેથી સર્વે ઉદારા જ્ઞાની સ્વાત્મેવ મે મતમ, એમ ભગવાને આ શ્લોકની અંદર પ્રથમ લીટીમાં કીધું છે. તેથી અર્થાથી બધા જ સારા અને મારા છે. કારણ જ્ઞાની પણ એકદમ કૂદકો મારીને મારી પાસે કાંઈ પહોંચ્યો નથી. એ પણ હળવે હળવે સમાજમાંથી સારી સારી વાત લેતો લેતો મારી પાસે પહોંચ્યો છે. હળવે હળવે સરખામણીમાં પડો જ નહીં. એમ ઘણીવાર લોકો સરખામણીમાં પડે કે આ સારું ને આ ખરાબ, આ સંપ્રદાય સારું ને આમાં એટલી ભૂલ છે ને આ સારું. કોઈ દિવસ કોઈની સરખામણીમાં પડવાની શાસ્ત્રકારો આપણને ના પાડે. એની કક્ષા પ્રમાણે એ બરાબર છે, એની બુદ્ધિ પ્રમાણે એણે જે કાંઈ વિચારી અને જે કાંઈ સ્વીકાર કરી અને જે કાંઈ ભક્તિ કરે છે ને, એ બધા પોતપોતાની સ્થિતિ અને પોતપોતાની બુદ્ધિ અને અક્કલને હોશિયારી પ્રમાણે બરાબર છે. તેથી કોઈ દિવસ કોઈને કોઈની સાથે સરખાવી શકાય નહીં. શા માટે? તો એક દિવસ આજે માનો કે અહીંયા 3 ભક્તોની જે ભગવાને વાત કરીને એ વહેલા મોડા જ્ઞાની ભક્ત થઈને જો ભગવાન કે મારી પાસે આવવાના છે, પણ તમે એને જ્ઞાની ભક્ત સાથે આર્ત છે, અહીંયા આર્તને મારી સાથે સરખાવો અથવા અર્થાથીને કહો, તો એ ભગવાન કે એ વાત કોઈની સાથે સરખાવી શકાય. એ બધા જ મારી પાસે આવવાના છે. અત્યારે થોડુંક પાછળ રહી ગયા છે, પણ વહેલા મોડા તો મારી પાસે આવશે. તેથી કોઈ દિવસ કોઈની સરખામણીમાં પડવાનો પ્રયત્ન કોઈ દિવસ માણસે કરવો. આપણી કક્ષા પ્રમાણે, આપણી હોશિયારી પ્રમાણે માણસે બધું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે એકથી શરૂઆત કરી. શરૂઆત ક્યાંથી થાય? એકથી 1, 2, 3, 4 આમ કરોડ સુધી જઈ શકાય નહીં. પણ માનો કે એક એકડો અને 5 મીંડા લગાડ્યા એટલે 1 લાખ થઈ ગયા. પણ એકડાને હટાવી ગયો તો ઝીરો, કાંઈ કિંમત છે નહીં. એ 1 લાખની કિંમત ક્યારે થઈ? એકડો હતો, પહેલા એકડા ધોરણમાં ભણતો હતો ને ત્યારે ભાઈ તું આ જ્ઞાની ભક્ત તરીકે તારી કિંમત થઈ. એકડાને જરીક હટાવી લ્યો, જરીક. ભલે ગમે એટલા મીંડા મૂકો, મને 50 મીંડા મૂક્યા એકડાને આમાં અને 50 મીંડા આટલી બધી સંપત્તિ છે, પણ હળવેકથી એકડો બહાર કાઢી નાખો છે, શું થાય? ઝીરો થઈ જાય. કહેવાનો અર્થ કે એકડેથી શરૂઆત થાય. પછી આપણે માનો લાખ સુધી કે 25 લાખ સુધી પહોંચી ગયા હોય, પછી આપણે જે પહેલેથી શરૂઆત એમાં હું હવે એમ કરીને જો એને ધિકાર નાખી તો શું થાય? શરૂઆત તો હંમેશા એકડાથી જ થાય છે એમ કહેવાનું. એટલે કે શરૂઆત તો હંમેશા કરોડ સુધી જો પહોંચવાનું હોય ને તો શરૂઆત તો હંમેશા એકથી જ થાય છે, એકથી થાય છે. અને 4 મીંડા કરો બરાબર તો 10,000 થાય, 5 મીંડા કરો તો લાખ થાય. આમ એક મીંડું ઉમરતા જાય તો એકડાની કિંમત વધતી જાય કે નહીં? પણ એ જ એકડાને હટાવી દેવામાં આવે તો ગમે તેટલા મીંડા મૂકી જ રાખવાની ફાટું ભરી તો એની કોઈ કિંમત નથી. તેથી એકડાની પણ કિંમત છે. હું એટલે ભગવાન આ સમજાવે કે જ્ઞાની ભક્ત તો મારું હૃદય છે, પણ હળવી હળવી નાની નાની જે ભક્તિઓ કરે ને એને તમે નાના નહીં સમજતા. એ મારી સુધી આવવાનો પ્રયત્ન કરે છે. ભલે એ એકડામાં બેઠો છે, પણ એ કોલેજ સુધી તો વહેલા મોડો આવવાનો ને આવવાનો, એમ ભગવાનનો આ શ્લોકમાં કહેતા. તેથી અહીં ઉદારા શબ્દ ભગવાન આવે. ભગવાન કેવા છે? ઉદાર. એ કોઈને ડિલીટ કરતા નથી. આપણે તો સામાન્ય રીતે થોડોક વાતમાં ફરક પડી ગયો હોય ને તો આપણે સંબંધ તોડી નાખીએ. ભગવાન કાંઈ સંબંધ તોડતા નથી. તેથી ભગવાન ઉદારા સર્વે એવેત. આ બધા કેવા છે? આ બધા મારી પાસે આવવાવાળા છે, એમ ભગવાન પોતે કહે છે. તેથી જ્ઞાની ભક્ત ભગવાનનો લાડકો છોકરો છે, પણ બાકીના બધાની ચેતના એટલે કે ચેતના અમે જ્ઞાની ભક્ત તરફ આવશે જ. તેથી ભગવાને અહીંયા ઉદારા શબ્દ વાપર્યો છે. જ્ઞાની ભક્ત તો પહોંચી ગયો છે, બાકીના પણ મારી પાસે જ આવશે. તેથી ભગવાન ઉદારા શબ્દ વાપર્યો છે. ઉદારા સર્વ એવે છે. એટલે ભગવાન આ શ્લોકમાં કહે છે કે પહેલા કહેલા ઉદાર છે, ખૂબ જ શ્રેષ્ઠ છે, મહાન છે. તેઓ પણ મારી સુધી આવવાનો પ્રામાણિક પ્રયત્ન કરતા રહેલા છે. જેમ
ભગવાન જગતમાં કોઈને પણ હલકો સમજતા ન હોય તો આપણે બીજાને હલકો સમજવાનું શું કારણ? ભગવાન કોઈને હલકા સમજતા નથી. ભગવાન કે બધા જ મારા દીકરાઓ છે, કોઈ નાનો હશે કોઈ મોટો હશે પણ છે તો બધા મારા જ, બરાબર. તેથી ભગવાન જગતમાં કોઈને પણ હલકો સમજતા ન હોય તો પછી બીજાને હલકો ઠરાવવાને આપણને શું અધિકાર છે ભાઈ? બીજા આપણા કરતાં મોટો શું કહેવાય હલકો ને હું એના કરતાં આવી તો બીજાને હલકો ઠરાવવાનું આપણને કોઈ કારણ નથી. શા માટે? ભગવાન કોઈ દિવસ કોઈને હલકો ઠરાવતા નથી. બધા મહાન છે, જેની જેવી શક્તિ એ પ્રમાણે બધા પોતાની ભક્તિ કરી અને ભગવાન કે મારી પાસે આવનાર બધા છે, કોઈ વહેલો અથવા કોઈ મોડો, કોઈ ધરતીકંપ થયો હોય તો વહેલો આવી જાય, કોઈ વાદળ ફાટ્યું હોય અને પૂર જોર જોરથી જો આવી ગયું હોય તો શું થાય? તો વહેલો ભગવાન કે આવી જાય. એ છે તો બધાય મહારાજ, કોઈ વહેલો આવે કોઈ મોડો આવે. તેથી અહીં કહે છે કે આપણે બધા ક્યાં પહોંચી ગયા છીએ, કેટલી એટલે કે ભ્રાંતિમાં માણસ સપડાઈ ગયો છે. ઉદારા સર્વ એવે તે આ એક સૂત્ર છે. એટલે કે વિશ્વની અંદર જેણે ભગવાનનું કામ કરવું છે, સમાજનું કામ કરવું છે, રાષ્ટ્રનું કામ કરવું છે ને તેણે આ મંત્ર એક ગોખી રાખવો. જેણે સામાજિક કામ કરવાનું છે, સમાજનું કામ કરવાનું છે અથવા રાષ્ટ્રનું કોઈ કામ કરવાનું છે, ભક્તિનું કામ કરવાનું છે, ધર્મનું કામ કરવાનું છે ને એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 18મા શ્લોકની અંદર ભગવાને એક સૂત્ર માનવ જાતને આપી દીધું. કયું આપ્યું? સર્વે ઉદારા. આ કીધું સર્વે ઉદારા એવે, બધા પ્રત્યે ઉદાર ભાવ રાખી અને જીવન જીવવાનો પ્રયત્ન. ઉદાર નીતિ આપણે કહીએ ને, આપણી ભાષામાં કેવું હોય તો કેવું? ઉદાર નીતિ. કોઈ હલકો નથી, બરાબર. કોઈ કદાચ આવી રીતનું હોય તો એને હલકો કહી શકાય નહીં. તેથી વિશ્વ બંધુત્વ, વિશ્વ શાંતિ કહો કે માનવ પ્રેમ કહો, જે પણ કહેવું હોય તે કહો, એમ ગીતા આપણને સમજાવે છે. માનવ પ્રેમ કહો, વિશ્વ બંધુત્વની ભાવના જો ઊભી કરવાની હોય તે કરો, વિશ્વની અંદર શાંતિ લઈ જવાની હોય તો પણ એક આ સૂત્ર સર્વે ઉદારા અહીં કહે છે એવે તે. એટલે પહેલાં કહેલા બધા ચારેય ભક્તો ખૂબ જ શ્રેષ્ઠતાવાળા છે, એને ડિલીટ કરવાનું કોઈ કારણ નથી, એમ અહીં કહે છે. તેથી અહીં કહે છે કે વિશ્વત્વ અને બંધુત્વની ભાવના જો નિર્માણ કરવાની હોય તો ઉદાર નીતિ માણસની પાસે હોવી જોઈએ, તો જ માણસ કામ કરી શકે. દાદા ઘણીવાર કહે છે બ્રધરહુડ અંડર ધ ફાધરહુડ ઓફ ગોડ. અંગ્રેજીમાં એક શબ્દ બ્રધરહુડ અંડર ધ ફાધરહુડ ઓફ ગોડ. અમે બધા ભગવાનની છત્ર છાયા નીચે બધા એક બાપના દીકરા સહી, બરાબર. બધા એક બાપના. બ્રાહ્મણો હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, નાનો હોય, મોટો હોય, ભણેલો હોય, અભણ હોય, તવંગર હોય, પૈસાવાળો, બધા કેવા છે? બ્રધરહુડ અંડર ધ ફાધરહુડ ઓફ ગોડ. બધા ભગવાનના એક છત્ર છાયા નીચે બેઠેલા અમે ભગવાનના બધા દીકરાઓ સહી. બધા દીકરાઓને પોતાના કર્મ પ્રમાણે મેં બધાને બધી રીતે આપી દીધેલું છે. એટલે એમાં વિત્તની અંદર, અક્કલની અંદર, બુદ્ધિની અંદર ઓછા વધતું હોય પણ એ હલકા નથી, એમ ભગવાનનું અહીં કહેવાનું છે. કેવા હલકો કોણ? તો જેમાંથી રામ ગયો ને એ હલકો, એને અડે કોઈ? આપણે અટાણું ટનાટન કરી હોય ને 5 કલાક પછી આપણે કદાચ એની ઘેરે જાય ને કે લે બાપા તો હરબોલેમાંથી આવી અને ખાઈને હૂતા પછી તો ઉઠતા જ નથી, તો શું થયું ભાઈ? તો એને કોઈ અડે? અને અડ્યા પછી જો ઘેરે આવે તો ઘરવાળી પૂછે કે બાપાની તમે ખબર લેવા ગયો? એ તો કે ઓફ થઈ ગયા. તો કે તમે અડ્યા હતા? તો કે આ ઓશિકા પાસે બેઠો તો મેં. તો કે હાલો ડોલમાં પાણી આપું. નાઈ નાખે કે નહીં? આ બધું છે કે નહીં? હલકો કોણ? જેમાંથી રામ વયો ગયો તે હલકો. જેમાં રામ છે એ બધા શ્રેષ્ઠ છે. કેવા? વધતા ઓછા પ્રમાણે સંપત્તિ હોય, વધતા ઓછા પ્રમાણે બુદ્ધિ, અક્કલ, એ તો રહેવાનું ને રહેવાનું. રામના કાળમાં પણ હતું અને કૃષ્ણના કાળમાં હતું, વેદોના કાળમાં પણ આ બધી વાતો અનબેલેન્સ તો હતી ને હતી જ. એમાં કાંઈ નથી, પણ એ હલકા નથી. મૂળ વસ્તુ ગીતાને એ કહેવાનું હોય કે મારા દીકરા કોઈ હલકા નથી. બધાને બધી શક્તિ પ્રમાણે જે કાંઈ આપવાનું હતું એ બધું આપીને
શું કહેવાય, મારી છત્રછાયા નીચે મેં આખો આ સૃષ્ટિની નિર્માણ કરેલી છે. તેથી વિશ્વ બંધુત્વની ભાવના હોય, વિશ્વ શાંતિ ઊભી કરવાની હોય કે માનવ ઉપરનો પ્રેમ જો ઊભો કરવાનો હોય ને, તો હૃદયની અંદર ઉદાર નીતિથી તમે જ્યાં જાઓ ત્યાં મોટું દિલ લઈને જાઓ. નાના ઝૂંપડીમાં રહે છે હલકો છે, દારૂ પીવે છે એટલે હલકો છે, માંસ ખાય છે એટલે હલકો છે, બીડીના ગોટા કાઢે છે હલકો છે, એ તો કાંઈ વાંધો નહીં. આજે કદાચ એની થોડીક આવી રીતની કુટેવો હશે તો એની પાસે બેસીને સારી સારી વાતો કરવાથી કદાચ 2-5 વર્ષની અંદર એ કુટેવો નીકળી પણ એ હલકો નથી. હલકો એને જ કહી શકાય જેમાંથી રામ ગયો છે તે. તેથી રામ જ જેમાં વયો ગયો હોય એને ભૂલે શું કે આપણે જો ટચ થઈ ગયા હોય, અડી ગયા હોય ને, તો પણ આપણે ઘેરે આવીને સ્નાન કરીએ કે નહીં? આ વાત છે. તેથી જેમાં રામ છે એ શ્રેષ્ઠ છે, રામ છે એ મોટો છે, રામ છે અહીં કહે છે કે બધા જ મારા ભક્તો છે અને બધા જ મારી છત્રછાયા નીચે નાનાના મોટા થઈને દરેક પ્રકારના વ્યવહારિક કામ કરતા રહેલા છે. એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. બીજી વાત, જ્યાં સુધી માણસ બીજાને હલકો સમજે છે ત્યાં સુધી તે મોટો થયો નથી, તેનો વિકાસ થયો જ નથી. હલકો નહીં, હલકો છે જ કોઈ માણસ આ જગતમાં હલકો નથી. એમ આ શ્લોકમાં ગીતાકારે બહુ જ એક મોટો મંત્ર આપ્યો છે કે ઉદારા સર્વ એવે તે. પહેલાં કહેલા બધા એટલે ચારેય ભક્તો હલકા નથી અથવા નાના નથી, પણ કેવા છે? ઉદાર છે, શ્રેષ્ઠ છે, પણ એની ગતિ થોડીક ધીમી છે, એટલે મારી પાસે પહોંચતા થોડીક એને વાર લાગી છે. જ્ઞાની ભક્તિની થોડીક ગતિ વધારે છે, એટલે એ ઝડપથી મારી પાસે આવી ગયો છે. એટલે ઉદારા કરીને આ ત્રણનું સન્માન ભગવાન કરે છે. બરાબર? આતતાયી હોય, જિજ્ઞાસુ હોય કે અર્થાથી હોય, આ ત્રણ ભક્તો જે છે ને એનું ભગવાન અહીં સન્માન કરે છે. એનું ભગવાન સન્માન કરે છે. ભગવાન કહે બધા જ એટલે કે પ્રવાસે નીકળેલા છે, કે ચારે ભક્તો મારા સુધી આવવા માટે પ્રવાસે નીકળ્યા છે. કોઈની હાલ થોડીક વધારે હોય તો એ પહેલો પહોંચે, થોડોક હાવ ઢીલો હોય ને ટાંટિયા રહી ગયા હોય તો વળી છેલ્લે પૂછે. એટલે પહોંચવાના તો બધા જ છે, પણ અહીં કે ચારે જે કેવા છે? જ્ઞાની છે, પછી આ શું કહેવાય? આતતાયી, કેવો? આર્ત, જિજ્ઞાસુ, અર્થાથી અને જ્ઞાની. આ ચારે પ્રવાસે નીકળ્યા છે. ક્યાં જવા માટે? ભગવાન પાસે. ભગવાન પાસે પ્રવાસે નીકળેલા આ ચારે ભક્તો મારા છે, પણ જ્ઞાની થોડોક ઉતાવળો છે, થોડુંક એની પાસે સમજણ વધારે છે, એટલે એ પહેલાં મારી પાસે પહોંચી ગયો છે. તેથી ભગવાન કહે છે કે બધા જ પ્રવાસે નીકળ્યા છે, પણ જ્ઞાની મારી પાસે પહોંચી ગયો છે. બાકીના બધા રસ્તે ધીમે ધીમે ચાલીને મારા સુધી જ આવવાના છે. ઉદારા સર્વ એવે તે. જ્ઞાની સ્વામેત મેં મતમ. પહેલાં કહેલા ચારેય ભક્તો ખૂબ જ ઉદાર છે, છતાં એ સર્વમાં જ્ઞાની ભક્ત, પ્રેમી ભક્ત તો મારું સ્વરૂપ છે એવો મારો મત છે. એવું ભગવાને બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર સમજાવી. હું કીધું? આ ચારે ભક્તો મારા છે એવો મારો મત છે, એવું ભગવાને આ શ્લોકની અંદર આપણે સમજાવી દીધું. બીજી વાત, જ્ઞાની ભક્ત અને ભગવાનમાં ફરક જ નથી. શું આ કીધું ને? એક સ્વામેવ મેં મતમ, તેમાં અને મારામાં બિલકુલ ફરક નથી. કોણ? જ્ઞાની ભક્ત. સ્વાત્મેવ મેં મતમ, તેનામાં અને મારામાં બિલકુલ ફરક નથી. જ્ઞાની ભક્તની વાત કરે. જ્ઞાની ભક્ત કેવો? તો કે ભગવાન રૂપ થઈ ગયેલો, એટલે એને ભગવાન જ સમજો એવું આ કહે છે. તેથી જ્ઞાની ભક્ત અને ભગવાનમાં ફરક નહીં. જ્ઞાની ભક્ત સર્વશ્રેષ્ઠ છે. ખાલી જ્ઞાનીની બહુ કિંમત નહીં, ખાલી જ્ઞાની હોય તો કિંમત નહીં, પણ એક ભક્ત શબ્દ લગાડી જ્ઞાની ભક્ત એટલે 1000 ગણી કિંમત વધી જાય. મીંડા ગમે એટલા હોય પણ એકડો લગાડો તો કિંમત એની વધે. એટલે એવી રીતે જ્ઞાની હોય એની ખાલી કિંમત નહીં, પણ જ્ઞાનીની સાથે એક જો ભક્ત જ્ઞાની અથવા જ્ઞાની ભક્ત જો લગાડી દઈ તો 1000 ગણી કિંમત એની વધી જાય છે. તેથી આજથી શ્રાવણ માસ શરૂ થયો. કેવો શરૂ થઈ ગયો? આજ પહેલો દિવસ છે. આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે. જ્ઞાનની પાછળ જો ભક્તિ ન હોય તો તે વેવલી ભક્તિ ગણાય. આજથી શ્રાવણ મહિનાની અંદર આજે ભક્તિ આપણે બહુ જોવા મળશે. મંદિરો હશે, તીર્થક્ષેત્રો હશે, કોઈ સારી પવિત્ર જગ્યાઓ હશે ને
જ્યાં આજે લોકોના ઝુંડના ઝુંડ ટોળાના ટોળા દર્શન અર્થાતે ગયા હશે કે નહીં, અથવા જાતા હશે, અથવા બધા 1 મહિના સુધી આવી રીતનું આપણું થાય છે કે નહીં. પણ અમે ભગવાન પાસે શા માટે જઈએ છીએ એની સમજણ માણસે પાકી લઈને જવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન શિવજીનો મહિનો છે. કેવો? શ્રાવણ મહિનો. એટલે ભગવાન શિવજી ઉપર બીલીપત્ર ચડાવવાનો અને જળનો અભિષેક કરવાનો મહિમા ભારતીય સંસ્કૃતિએ ખૂબ જબરજસ્ત આપેલો છે કે શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવજી ઉપર બીલીપત્ર ચડાવવાનું, પાણીના જળથી એનો અભિષેક કરી અને એનું અમૃત એટલે કે શરણામૃત લઈ અને માણસે પવિત્ર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આ મહિનાની અંદર વધારામાં વધારે વ્રતો આવે. ચાતુર્માસની અંદર અને શ્રાવણ માસની અંદર વધારેમાં વધારે જો વ્રતો આવતા હોય ભારતીય સંસ્કૃતિમાં તો આ જ અરસાની અંદર આવતા રહેલા છે. તેથી આજે શ્રાવણ માસની અંદર આજથી જ સવારથી જ ભગવાન ઉપર બીલીપત્ર અને જળનો અભિષેક કરવા માટે લોકોની લાંબી લાંબી કતારો લાગી છે. શા માટે? અમારે આ મહિનો આખો મહિનો અમારે ભક્તિ કરવાની છે. તો ભક્તિ સમજણપૂર્વક જો કરવામાં આવે તો 100% ભગવાન એનું ફળ આપ્યા વગર રહેતા નથી. પણ જો ગાંડી ગયેલી અને આપણા મગજમાં આવે એવી જો ભક્તિ કરવામાં આવે તો ભગવાન કહેશે કે હવે શું કરવાનું, બરાબર ને. લાંબી લાંબી ઘણા તો એવા મંદિરો હોય છે કે રાતના 12 વાગે વારો આવે, અભિષેક કરવા ઊભો હોય 3 વાગ્યાનો, બપોરે 3 વાગે નંબર લાગ્યો હોય અને 3 વાગ્યાથી રાતના 10, 11 કે 12 વાગે એ જ્યાં ભગવાન શિવજીના મંદિરમાં પહોંચતા એને એટલો લાગે. હાથમાં જળનો લોટો છે, બીલીપત્ર છે હાથમાં અને ભગવાન ઉપર ચડાવવાની છે. આવા હેતુથી અંદર જાય. ગર્ભદ્વારમાં પ્રવેશ કરતા જ એ લગભગ 12નો ટકોરો તો થઈ ગયો હોય રાતના. હવે રાતના 12 વાગે આપણી ઘેરે આવીને આપણે ઉતા હોય અને આપણી ઉપર કોઈ જળનો લોટો નાખે તો શું થાય? શું થાય? આ ભગવાનને શું થતું છે? વિચાર કરો. ભગવાનને શું થતું છે? આ કાંઈ હદ છે એમ? માણસે થોડીક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. નંબર જો લાગી ગયો દિવસ હતા ને સમયસર તો તમે અભિષેક કરો, પણ ન લાગ્યો ને રાતના 12 ના આવ્યો, હું તો નક્કી જ કરીને આવ્યો છું ને અભિષેક કર્યા વગર હું ઘેરે પાછો આવવાનો, પણ એ હોઈ ગયો છે. તારી માથે કોઈ રાતના 12 વાગે આવીને કોઈ ગાગીર રેડે, લોટો રેડે તો તારી શું હાલત થાય? એમ ભગવાન શાંતિથી શાંતાકારમ કરીને હોઈ ગયા હોય અને રાતના 12 વાગે આમ ભગવાન ઉપર અભિષેક કરી તો શું થાય? એ કે આવ્યો ભાઈ, આવતા મને હક નહીં લેવા. કહેવાનો અર્થ કે જે કાંઈ કૃતિ કરીને એ સમજણપૂર્વક કરીએ, બરાબર ને. કાંઈ આ ભક્તિ એટલે તમે રાતના 12 વાગે તમે અભિષેક કરો માનવાનું કોઈ કારણ નથી. તેથી પાણીનો અભિષેક કરવા માટે પાણીનો લોટો લઈને લાઈનમાં ઊભા રહે. રાતના 12 વાગે વારો આવે અને ભગવાન ઉપર પાણી ચડાવે તો શું એની હાલત થાય? જેવી આપણી હાલત થાય તેવી ભગવાનની હાલત થતી છે. પણ ભગવાન કેવા છે? ઉદારા. ભગવાને બહુ શબ્દ હારો. ભગવાન કેવું ઉદાર શું છે? આ ત્રણેય ભક્તો ભલે ધીમે ધીમે પણ મારી પાસે આ અભિષેક કરવો, આજ ભલે અભિષેક કરી અણસમજણથી કરે છે, પણ એ આખો મહિનો કરશે ને ત્યારે એની બુદ્ધિમાં ટચ તો થશે કે ભગવાન શિવજી ઉપર શા માટે હું અભિષેક કરું છું. ભગવાન ઉપર અભિષેક કરવાનો એક બહુ મોટો અર્થ પાંડુરંગ શાસ્ત્રીએ સમજાવ્યો છે, બરાબર. એ ગંગા લહરી આપણે જો વાંચીને એની 52 પગથીઓ છે. કેટલી? ગંગા લહરી એટલે ગંગા લહરીના 52 શ્લોકો અહીંયા જગન્નાથ પંડિતે ગાયા છે. જગન્નાથ પંડિત ઉપર આરોપ મૂકવામાં આવ્યો, તું પાપી છો, નાલાયક છો, હરામખોર છો, તું સમાજને ઊંધે રસ્તે ચડાવતો રહેલો છો, તારી અંદર પાપ ભરાઈ ગયું છે. જગન્નાથ પંડિત કહે ભાઈ હું પાપી નથી, હું તો જ્ઞાની ભક્ત છું. નહીં, તું આ આડંબર કરે છે, આમ છે તેમ છે, તો આની સાબિતી આપ એમ એના લોકોએ કીધું. તું જો પાપી ન હોય ને તે પાપ ન કર્યું હોય ને તો તારે અમને સાબિતી આપવી પડે. અહીંયા જગન્નાથ કોઈ દિવસ કોઈ દી ચમત્કાર કોઈને બતાવતા નથી, પણ આ વાહે લાગ્યા બધાય કે આ બધાય સાબિતી માગે છે કે જો તું પાપી ન હોય, પવિત્ર જ હોય, તે પાપ ન જ કર્યું હોય ને તો તું સાબિતી આપ તો અમે માની. એ મોટો વર્ગ એને વિરુદ્ધની અંદર ઊભો રહે અને કહે છે. ત્યારે જગન્નાથ પંડિત વિચાર કરે છે કે શું કરવું, હવે આને સાબિતી તો મારે આપવી જ પડશે. ગંગાના પવિત્ર ઘાટ ઉપર જાય છે, શાંતિથી 52 પગથી ઉપર આવીને બેસી જાય. ક્યાં?
છેલ્લી પગથી. ગંગા તો બહુ અંદર છે, 52 પગથિયા અંદર છે એનો પ્રવાહ, પણ ઉપલા 52 પગે આવી શાંતિથી પ્રભુનું સ્મરણ કરતાં કરતાં મા ગંગાને યાદ કરતાં કરતાં એ આવી ત્યાં બેસી જાય છે. બેસી જાય અને એક એક શ્લોક બોલતા જાય છે. કેવા કે મા આ લોકો બધા ખોટું મારી ઉપર અહીંયા અપવિત્રતાનો આળ લગાડે છે, હું પાપી છું એવો આળ લગાડે છે. ખરેખર માં જો હૃદયથી હું તારી ભક્તિ કરતો હોય અને હું જો તારો આવી રીતનો જ્ઞાની ભક્ત હોય ને તો ભગવાન તું આનો મને ઉકેલ આપ. એક શ્લોક બોલ્યા, સમૃદ્ધમ સૌભાગ્યમ સકલ વસુધાયા કિમપી. ત્યાંથી શરૂઆત કરે છે કોણ? જગન્નાથ પંડિત. સમૃદ્ધમ સૌભાગ્ય સકલ વસુધાયા કિમપી સન. આમ કરતાં કરતાં એક શ્લોક બોલ્યા તો એક પગથી ગંગા ઉપર આવી. આમ કરતાં કરતાં ધીરે 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 કલાક 1.5 કલાક થઈ 52 શ્લોક બોલ્યા. કેટલા? 52 શ્લોક બોલ્યા અને મા ગંગા ધીમે ધીમે એક પગથી ઉપર આવી અને જ્યાં ભક્ત અહીંયા જ્ઞાની ભક્ત અહીંયા જગન્નાથ બેઠા હતા ને એને પોતાના ખોળામાં લઈને લાડ લડાવી. બધા જોતા રહી ગયા કે હાલે અમારી તો ખોટો અમે આની ઉપર પાપીનો આરોપ, આ પાપી છે ને આવો છે એવો આ તો ગંગા મૈયા 52 પગથી નીચે અને અહીંયા સુધી એને લેવા માટે આવી. એટલે આ કેટલો મહાન અને કેટલો જ્ઞાની ભક્ત હશે. આ ભક્તની ક્વોલિટી છે. કેવી? ભગવાન ગંગા મૈયા પણ માણસને લેવા આવે એવી રીતની વૃત્તિ માણસની તૈયાર થવી જોઈએ. તેથી અહીં કહે છે કે ભક્તમાં પ્રદર્શન થાય છે, દર્શન નહીં. આજે શું છે? ભક્તિમાં પ્રદર્શન વધી ગયું. કેવું? પ્રદર્શન વધ્યું પણ દર્શન થતું નથી. ભગવાનને પણ ત્રાસ થતો હશે એ આપણા ધ્યાનમાં ન આવે. જ્ઞાન અને સમજદારી ભક્તિમાં ન હોય તો વેવલી ભક્તિ કહેવાય. કેવી? હું જે કાંઈ કરું છું એની અંદર જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન અહીં કહે છે કે ભક્તિની અંદર જ્ઞાન ન હોય, સમજદારી ન હોય તો એ વેવલી ભક્તિ કહેવાય છે. તેથી જ ભગવાન જ્ઞાની ભક્તનું વર્ણન આ શ્લોકની અંદર કરે છે. એમાં ઉદાહરણ દાદા પાંડુરંગ શાસ્ત્રી આપી અને જગન્નાથ પંડિતનું ઉદાહરણ પણ આપી દે છે. આવી સરસ મજાની ભક્તિ જગન્નાથ પંડિતે કરી. વલ્લભાચાર્યની દીકરીનો દીકરો છે. કેવો? વલ્લભાચાર્ય થઈ ગયા ને એની દીકરીનો દીકરો જગન્નાથ પંડિત થઈ ગયા. હવે એનું તત્વજ્ઞાન આજ સુધી આ લોકોએ ઉપાડ્યું ને આ તત્વજ્ઞાન ગંગા લહરી અને એના જેવા ઘણા બધા પુસ્તકો અહીંયા જગન્નાથ પંડિતે ઘણા બધા લખ્યા છે, પણ એનો અભ્યાસ ન કરતાં ગમે તેવું કરીને લોકો કરવા લાગ્યા છે. તેથી અહીં કે જ્ઞાન અને સમજદારી ભક્તિમાં ન હોય તો તે વેવલી ભક્તિ કહેવાય છે. તેથી જ ભગવાન જ્ઞાની ભક્તનું વર્ણન આ શ્લોકમાં કરે છે. જ્ઞાની ત્વાત્મેવ મેં મત. જ્ઞાની મારો આત્મા છે એવું ભગવાન સ્પષ્ટ આ શ્લોકની અંદર કહે છે. ભગવાનને શ્રાવણ મહિનામાં શું થાય તે ભક્તને ખબર પડે અને જ્ઞાની ભક્તને શું તકલીફ થાય છે તે મને જ ખબર પડે. ભગવાન કે જ્ઞાની ભક્ત છે ને એનું તો હું થતું છે મને ખબર પડે. પાણી ટાઈમ થઈ ગયો. ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક નંબર 18. ઉદારા સર્વ એવેતે જ્ઞાની ત્વાત્મેવ મેમતમ આસ્થિત સહી યુક્તાત્મા મામે વાતુ તમામ ગતિ. આસ્થિત સહી યુક્તાત્મા સમ્યક રીતે સ્થિત છે અને તે મારી સાથે યુક્તાત્મા એટલે કે જોડાઈ ગયેલો જ્ઞાની ભક્ત મારી સાથે જોડાઈ ગયેલો છે અને પોતાની જાતમાં પણ જોડાઈ ગયેલો છે. અખંડ માણસો કેટલા ઘણા ખંડિત હોય છે. કોઈ વર્ષ એટલે કે અહીં કહે છે કે પોતાની જાતમાં જે જોડાઈ ગયો છે તે અને ભગવાનની સાથે જેણે પોતાની જાતને જોડી દીધો છે તે એનું વર્ણન ભગવાન આ શ્લોકમાં કરે છે. જ્ઞાની ભક્ત છે તે યુક્તાત્મા છે, જોડાઈ ગયેલો છે, વારે વારે બદલતો નથી. આપણા રંગ દિવસમાં કેટલી વાર બદલાય તે આપણને ખબર છે, પણ જ્ઞાની ભક્તનો ચહેરો ક્યારેય બદલતો નથી. વિચાર, વાણી અને જીવન એકરૂપ છે. કેવા? જ્ઞાની ભક્તનો જે બોલ્યો હોય, જે વિચાર કીધો હોય, એ વાણી કીધી હોય તે અને જીવન બધું એક જ સરખું હોય એમ.
વિચાર વાણી અને જીવન એકરૂપ છે તેને યુક્તાત્મા કહેવામાં આવે છે. ઘણીવાર આપણે સમાજની અંદર રાજનીતિજ્ઞો ઘણીવાર ઘણા શું કહેવાય ફંક્શનમાં જતા હોય, કોઈનું ઉદ્ઘાટન હોય ને, એટલે માનો કે કોઈ ગામની અંદર મંદિર બનાવ્યું અને એની પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસ થવાની હોય, કોઈ એવા રાજકારણીને બોલાવે કે આપણા ગામમાં રાજકારણીને બોલાવી અને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. રાજકારણીને બોલાવે, બરાબર, બેઠક બરાબર થઈ ગયું હોય, માઇક પણ એના હાથમાં આપે અને માઇક આપ્યા પછી એ વાત આખી શરૂ કરે કે ભગવાન સિવાય આ જગતમાં કશું નથી. તમે ગામ લોકોએ બહુ સારું કર્યું કે અહીંયા સ્થાન દેવતા તરીકે તમે આજે આ પ્રતિષ્ઠા કરી છે. એમ કરી અને ભગવાન સિવાય કાંઈ નથી, ભગવાન જ બધું કરતો રહેલો છે, ભગવાન સાથે સહિત આપણે બધું આવું ઘણું બધું બોલે, અડધી પોણી કલાક સુધી બોલે અને ભગવાનની જરૂરિયાત શા માટે છે, કેવી રીતની છે, એ કહે છે કે ભગવાન વગર આ જગતમાં કશું જ નથી. એવા ઘણા બધા શબ્દો બોલે અને જાય. સાંજે વળી કોઈ વિજ્ઞાનની આવી રીતે યુનિવર્સિટી હોય, એમાં કોઈ નવો ખંડ જો ઊભો કર્યો હોય તો એમાં એ જ રાજકારણીને પાછું બોલાવો કે ભાઈ હાલો આજે તમારા હાથથી અમે આવું. તો ત્યાં શું કે આ જગતમાં વિજ્ઞાન જેવું કાંઈ છે નહીં. ભગવાન કરીને તો તમે બધું સત્યાનાશ કાઢી નાખ્યું. શું કે વાત માણસીનો એ છે. શું કે તમે હાવ એ કે ભગવાન કરીને પકડીને બેસી ગયા છો. આ બધા હાવ સમાજમાં નવરા માણસોનું આ કામ છે, ભગવાન કરવું. અને તમે તો બહુ વિજ્ઞાનની અંદર ખૂબ આગળ વધેલા, આવી જ રીતે તમે આગળ વધજો. ભગવાન કાંઈ છે નહીં. ભગવાન કરી તો આ બધા આવી રીતના નિષ્ક્રિય થઈ ગયા છે. એમ કરી ન્યા ભાષણ ઠોકે. શું કરે? આવું થાય કે ન થાય? જે જગ્યાએ જાય એવી રીતનો જેવો માહોલ હોય, જેવું હોય એવું એ બોલવાનું શરૂ કરે કે નહીં. આ જ્ઞાની ભક્ત કેવો છે, એની વાણી પણ એક બરાબર બોલે છે, એ બરાબર બોલે છે. જીવન એનું એ પ્રમાણે છે. વર્તન ને વાણી, વિચાર ને વર્તન ત્રણે ત્રણ કોઈ પણ જગ્યાએ જાય, ગમે તે જગ્યાએ જાય, પણ એમાં એનો ફરક પડતો નથી. આપણા તો રંગ બદલાઈ જાય. કોઈ બીજી જગ્યાએ ઓલી જાય તો પાછું બીજું ભાષણ ઠપકારે. આદિવાસીમાં જાય તો કે તમે બહુ સરસ આમ કામ તેમ કરો. તો કહેવાનો અર્થ કે આ બધા જે રંગ બદલતા રહેલા છે ને, આ એની વાત કરે છે. તેથી વિચાર, વાણી અને જીવન એકરૂપ છે તેને યુક્તાત્મા કહેવામાં આવે છે. આવા યુક્તાત્માનો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. અસ્થિત સહી યુક્તાત્મા, જે ભગવાનની સાથે જોડાઈ ગયેલો છે, વાણીથી, વર્તનથી, વિચારથી, જીવનથી, બધી જ રીતે એમાં કોઈ પછી ફેરફાર થાય નહીં. તેથી મહાત્મા અને દુરાત્મામાં આટલો ફરક છે. વાણી, વર્તન, વિચાર તો વિચાર એક જ વાત કરે તેને મહાત્મા કહેવાય. અને આ ત્રણેય વિચાર, વાણી અને જીવનને જુદા જુદી જગ્યાએ જુદા જુદા વાપરવાનો પ્રયત્ન કરે એને દુરાત્મા કહેવાય. કેવો? એક શું કહેવાય? એક દુરાત્મા છે અને એક મહાત્મા છે. બે પ્રકારનું વર્ણન છે. તેથી જ્ઞાન મળ્યા પછી જાગૃતિ આવવી ખૂબ જ જરૂરી. જ્ઞાન મળ્યા પછી જાગૃતિ આવવી ખૂબ જ જરૂરી છે. એટલે કે આવી ખૂબ જ જરૂરી છે. સત્વ અને જ્ઞાન છે. સત્વ પ્રગટવું જોઈએ. સાચો જ્ઞાની જુદો અને નકલ કરવાવાળો નકલી જુદો. ગાંધી ટોપી કે નરસિંહ મહેતાની ટોપી પહેરી એટલે અમે ભગત થઈ ગયા એવું સમજવાનું કોઈ કારણ નહીં. ગાંધીની ટોપી પહેરી હોય કે નરસિંહ મહેતાની ટોપી પહેરી હોય, પણ અંદર તો બધો નકલી માલ હોય. કેવો? ઘણા ઘીના ડબ્બા આવે ને, લખ્યું હોય અસલી, પણ ખોલી ખાવ તો કેવું થાય? નકલી અંદર માલ છે ને અસલીનું લેબલ લગાડેલું છે. આવી રીતનું ઘણીવાર ઘણા મહાપુરુષો જે જીવન જીવીને ગયા, એના કપડાં, એના વસ્ત્ર, એની ટોપી, એની લાકડી, એવો સમાજની અંદર લોકો ઘણા એ રીતે રહેવાનો પ્રયત્ન કરે કે અમે પણ ગાંધીજી જેવા હતા, અમે પણ ગાંધી છીએ, અમે પણ નરસિંહ મહેતા છે. આવું ઘણીવાર સમાજની અંદર આપને જોવા મળે છે. તેથી સાચો જ્ઞાની જુદો અને નકલ કરવાવાળો નકલી જુદો. ગાંધી ટોપી કે નરસિંહ મહેતાની ટોપી પહેરવાથી કાંઈ ભક્ત થઈ જવાતું નથી. અકલ હલકે છે ને, હલકે નકલને અકલ ન હોય. અને આ શ્લોકની અંદર યુક્તાત્મા એક શબ્દ વાપર્યો છે. જગતનાથની વાત આપણે હમણાં કરી
કે જગતનાથી ભગવાનની સાથે જોડાઈ ગયેલો જીવ હતો, બરાબર. એને જ્ઞાની ભક્ત કહેવામાં આવે છે. પણ સમાજની અંદર જ્ઞાની ભક્તનું ઘણીવાર ઘણી રીતે આવી રીતનું લોકો ઘણીવાર એની ફજેતી કરતા રહેલા હોય છે. તેથી જગન્નાથ પંડિતને લોકોએ પાપી ઠરાવ્યો. તું પાપી છો, તું પાપી છો, એ અમને 100% અમને ખાતરી થઈ ગઈ છે. તેથી તને મુક્તિ કોઈ દી મળે જ નહીં, તને કોઈ દિવસ આવી રીતનું મળે એમ લોકો આવી રીતની વાત કરવા લાગ્યા. જગન્નાથ પંડિત વિચાર કરે છે કે અત્યાર સુધી મેં કોઈ દિવસ કોઈને ચમત્કાર બતાવવાનો પ્રયત્ન કર્યો નથી, પણ આ લોકો સામેથી મોઢામાં આંગળી નાખી અને મને બોલાવવાનો પ્રયત્ન કરે છે. જગન્નાથ પંડિત કે મેં ભાઈ એવા કોઈ કાળા કામ કર્યા નથી કે જેથી હું પાપી હોય. હું તો એક ભક્ત હૃદયનો માણસ છું અને ભક્તિ જ મારું હથિયાર છે. ભક્તિ સિવાય મને બીજું કાંઈ આવી રીતનું કાંઈ ખબર જ નથી. ના ના, તે આવી રીતની છોકરી સાથે આવી રીતના લગ્ન કર્યા ને એટલે તું અમારી હવે નાયતનો નહીં ને, તું પાપી થઈ ગયો છો ને તું આવી રીતની આવી હલકી છોકરી સાથે તું પરણી ગયો. આવા ઘણા બધા આરોપ જગન્નાથ ઉપર મૂકવામાં આવ્યા. જગન્નાથ કહે છે કે હું ભગવાનને વચ્ચે રાખીને જ આ બધા કામ કરું છું. એટલે કોઈ વખતે આ લોકો માનવા તૈયાર નહોતા એમ કે. તેથી અહીંયા જગન્નાથ પંડિતને લોકોએ પાપી ઠરાવ્યા. તું પાપી છો તો પ્રમાણ આપ એમ. તું જો પાપી ન હોય અને તું પવિત્ર હોય તો તું અમને પ્રમાણ આપ. આમ આ લોકોએ કીધું. ગંગાના 52 પગથિયા, છેલ્લે પગથિયે જઈને 52માં પગથિયે ઊભા છે અને ગંગા મા તરફ શું કહેવાય, અહીંયા જગન્નાથ પંડિતની નજર ગંગા મૈયાની સામે છે. ગંગા મૈયા ધોધો કરતી એનું આવી રીતનો વહેણ છે અને 52માં પગથિયે આવી અને શાંતિથી બેસી ગયા અને મા ગંગાને યાદ કરે છે કે મા ગંગા, આ લોકો મારી ઉપર ખોટો પાપનો આરોપ આપી અને મને આવી રીતનો બદનામ કરવા માગે છે. હું ખરેખર જો પાપી ન હોઉં, હું ખરેખર જો પુણ્યશાળી હોય અને જ્ઞાની ભક્ત જો હોય ને તો મા તું મારું પાપ ધોઈ નાખ. એમ કરી અને 52મી પગથિયે શાંતિથી મન એકાગ્ર કરી અને અહીંયા એક વાત મા ગંગાને અહીંયા જગન્નાથ પંડિત કહેતા છે. પહેલી જ વાત કહે છે, સમૃદ્ધમ સૌભાગ્યમ સકલ વસુધાયા કિમપી સન મહેશ્વર્યા લીલા જનિત જગત ખંડ પરસો શ્રુતિનામ સર્વસ્ય સુકૃત મથમૂર્તોમ સુમનસા સુધા સૌંદર્ય તે સલિલમ શિવમ ના સમયતુ. બહુ સરસ. પહેલો શ્લોક 52મી પગથી ઉપર બેસી અને જગન્નાથ પંડિત મા ગંગાને 2 હાથ જોડીને નમસ્કાર કરે છે કે મા ગંગા, આ બધા મને પાપી ઠેરવી અને મને જગત અને જગદીશથી દૂર કરવા માગે છે. આમ કરી અને શાંતિથી પ્રભુનું સ્મરણ કરતાં કરતાં જગન્નાથ પંડિત આ વાત બોલે છે. શું કહે છે? સમૃદ્ધમ સૌભાગ્યમ, સમસ્ત પૃથ્વીનું અવર્ણનીય સમૃદ્ધ સૌભાગ્ય મા ગંગા તું છો. શું કહે છે? મા ગંગાની સ્તુતિ કરતા અહીંયા પંડિત કહે છે, જગન્નાથ પંડિત કહે છે કે હે મા, સમસ્ત પૃથ્વીનું અવર્ણનીય સમૃદ્ધ સૌભાગ્ય તું છે. સમૃદ્ધમ સૌભાગ્યમ સકલ વસુધાયા કિમપી સન. બહુ સરસ રીતે અહીંયા જગન્નાથ પંડિત એક શબ્દ બોલતા જાય છે. મા ગંગાને સ્તુતિ કરતાં કરતાં કહે છે કે હે મા, સમસ્ત પૃથ્વીનું અવર્ણનીય સમૃદ્ધ સૌભાગ્ય તમે છો. ભગવાન વિષ્ણુએ સરળતાથી, શું કહે છે? ભગવાન વિષ્ણુએ સરળતાથી નિર્મેલા જગતનું મહેશ્વર્ય, શ્રુતિઓનું સર્વસ્વ અને વળી દેવોનું મૂર્ત પુણ્યરૂપ મા ગંગા તું છો. તું અમૃતની સહોદર, એવું તારું પાણી અમારા અકલ્યાણને દૂર કરે. આમ એક પગથી આગળ આવતી એક શ્લોક જગન્નાથ બોલે. આ વર્ણન જગન્નાથ પંડિત અત્યારે કરી રહ્યા છે કે મા તું કેવી છો એ વર્ણન કરી અને અહીંયા મા ગંગાને આ વાત કરે છે. આને કહેવાય જ્ઞાની ભક્ત, આને કહેવાય જ્ઞાની ભક્ત. અને 52મી પગથી ઉપર 52મો શ્લોક જ્યારે અહીંયા શું કહેવાય, કેવા પંડિત જગન્નાથ પંડિત બોલે છે તો એ વખતે
52 પગથિયા ઉપર મા ગંગા એક એક પગથિયું આવી અને પોતાના પનોતા દીકરા આવા જ્ઞાની ભક્તને ખોળામાં લઈ અને એને આવી તો પવિત્ર કરી નાખે છે. પવિત્ર કોણ? તો કે જ્ઞાની ભક્ત. શા માટે? એના દિલની અંદર કે વિચારની અંદર કે વાણીની અંદર કે વ્યવહારની અંદર કોઈ જગ્યાએ આ જ્ઞાની ભક્ત ડાઘ લાગવા દેતો નથી. અને કોઈ જો જબરજસ્તીથી કે તું પાપી છો, તું આવી રીતનો છો, તો એની પણ ક્યારેક સાબિતી ન આપવી હોય ને તોય ઘણીવાર આપવી પડે છે. જેમ નરસિંહ મહેતાએ સાબિતી આપવી પડી ને જેલમાં પીડ્યા પછી, એ કે આ વાયા પડી ગયા છે, હાર ક્યાંથી આવે? એ કે આ હાર લઈ આવે તો સાચો. એમ કે હવે ખરેખર આ ચમત્કાર કરવાનો જરૂર નથી, પણ લોકો શું કહેવાય ઘાસ ખાઈને વાયા પડી ગયા હોય તો શું થાય? કરવું પડે. એટલે ઘણીવાર સંતો મહાપુરુષોને આવી રીતની જ્યારે અગવડ આવે ને ત્યારે જ આવી રીતના એ ચમત્કાર અથવા આવી રીતનું કરવાનો પ્રયત્ન કરે છે. આને કહેવાય જ્ઞાની ભક્ત. એવી દંતકથા છે. જગન્નાથ પંડિત એકલા બેઠા હતા. તે ગંગા લહરીનો એક એક શ્લોક બોલતા ગયા. ધીમે ધીમે ગંગાનું પાણી ઉપર આવતું ગયું અને 52મી પગથી ઉપર બેઠા અને જગન્નાથને ગંગા માતાએ નવડાવી પવિત્ર અને એકદમ શુદ્ધ સ્વચ્છ કરી નાખ્યો. તું મારો લાડલો જ્ઞાની અને પનોતો પુત્ર છો, એમ ગંગા માએ કીધું. આવનાર જે બધા બાકીના જે પંડિતો જે આની પરીક્ષા કરવા માટે અથવા નાયતમાંથી દૂર કાઢીને પાપી જે ઠરાવવા માટે હતા ને, એ બધાના મોઢા વિલા. જે ધાર્યું હતું અથવા અમારા મનમાં જે હતું એ વાત તો અહીં ખોટી નીકળી. પવિત્ર અપવિત્ર હોય તો ગંગામાં કોઈ દી એક પગથી ચડીને ઉપર આવે નહીં, પણ આ પવિત્ર છે. એટલે કહેવાનો અર્થ કે આને કહેવાય જ્ઞાની ભક્ત. જ્ઞાની ભક્ત એટલે મા ગંગાને એમ થાય કે મારા પનોતા પુત્રને હું મળવા માટે જાઉં. તેથી જગન્નાથ પંડિત ગંગા મૈયા ઉપર બેઠા છે અને મા ગંગાને કહે છે કે તે સલિલમ અશિવમ ન સમયતું. તે સલિલમ અશિવમ ન સમયતું. મા ગંગા તારું પાણી અમારું અકલ્યાણ. અશિવ, શિવ અને અશિવ બે શબ્દ છે. અશિવ એટલે અકલ્યાણ ને શિવ એટલે કલ્યાણ. શ્રાવણ મહિનો શરૂ થયો ને, શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા, એની આરતી, એનું ધ્યાન ધારણા જે કાંઈ છે ને સ્તુતિઓ, એ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની સ્તુતિઓ ઘણી બધી થાય છે. એટલે અહીંયા ગંગા લહરીની અંદર પણ જગન્નાથ પંડિત અહીંયા અશિવ એટલે મારું અકલ્યાણ તમે દૂર કરી નાખો એવી માગણી, એવી પ્રાર્થનાની અંદર અહીં જગન્નાથ પંડિત કહે છે. તેથી તે સલિલમ અશિવમ ન સમયતું. હે મા ગંગા તારું પાણી અમારું અકલ્યાણ અમંગલ શાંત કરે. આમ 52 પગથી ઉપર બેઠેલા ગંગા મૈયાની એક એક સ્તુતિ કરતા ગંગા મૈયાના માએ એને ખોળામાં લઈને પનોતો પુત્ર બનાવ્યો. આને કહેવાય જ્ઞાની ભક્ત. લોકોએ તેના ઉપર પાપનો જે આરોપ મૂક્યો હતો, હું પાપી નથી, તે સાબિતી થઈ ગઈ. અને અહીંયા વિરોધ કરવાવાળા બધા બેહી ગયા શાંતિથી કે હાલો આ તો અમારી તો ભૂલ થઈ ગઈ. અને આજે જગન્નાથ પંડિત જગતમાં દેખાય છે, વિરોધ કરવાવાળો એક પણ ઇતિહાસમાં એનું ક્યાંય નામ નિશાન જડતું. આથી 450-500 વર્ષ પહેલાંની આ ઘટના છે. કેટલી? 450-500 વર્ષ પહેલાંની આ ઘટના છે. આજે 500 વર્ષ પછી પણ જગન્નાથ પંડિત અમર થઈ ગયા અને વિરોધ કરવાવાળા બધા ખલાસ થઈ ગયા. કોઈનું ઇતિહાસના પાનામાં કોઈ જગ્યાએ નામ છે કે કોઈના નામ રહ્યા નથી. તેથી જગન્નાથ પંડિત જેવા જ્ઞાની ભક્ત કે ક્યાં ગોતવા જવાના? એને આવા તો ઘણા બધા લાઈન બંધ આવા જ્ઞાની ભક્તો ભારતમાં થઈ ગયા. શું કહે છે કે સમૃદ્ધમ સૌભાગ્યમ. મા ગંગા તારું પાણી સૃષ્ટિની સમૃદ્ધ ગણાય છે, અમૃત ગણાય છે. આ તારી શક્તિથી આ પાણી અમૃત ગણાય છે. પ્રાકૃતિક લોકોની દ્રષ્ટિએ પાણી એ જીવન છે. પાણી શું છે? પ્રાકૃતિક લોકોની દ્રષ્ટિથી પાણી એ જીવન છે. ભક્તોની દ્રષ્ટિથી પાણી એ પ્રભુની કરુણા છે. અને ઉપાસકોની દ્રષ્ટિએ પાણી એટલે પ્રભુ પાસે લઈ જવાળો મહાન દૂત છે. આવા અલગ અલગ અર્થ અહીંયા જગન્નાથ પંડિત અહીંયા મા ગંગા પાસે બેસી અને પાણી કેવું છે, એ કેવી રીતે એનું છે એનું વર્ણન અહીંયા બહુ સરસ રીતે જગન્નાથ પંડિત કરે છે. તેથી યુક્તાત્મા ગીતા કહે છે કે અખંડ થઈ જાઓ. કેવું? ખંડ નહીં. શું કરવાનું?
ગીતા યુક્તાત્મા એટલે ખંડ, એમાં ક્યારેય ખાડો પડે નહીં. ગીતા કહે છે કે યુક્તાત્મા, ગીતા કહે છે કે અખંડતાઓ, બોજારૂપ કામ ચાલે છે, સત્ય ઘણીવાર પ્રગટતું નથી. બોજારૂપ હાશ. હવે આ શ્રાવણ મહિનો પૂરો થાય ને તો સારું, ભાદરવો મહિનો તો 2 ભજીયા ખાવા તો મળે, આ વ્રત લેતા તો લેવાય ગયું. હાશ આમ કહીને અમાને દી પરસેવો પાડે કે હાશ શ્રાવણ મહિનો પૂરો થયો ને, કાલ ભાદરવો મહિનો છે ને, ભજીયામાં મજા કરવી. 1 મહિનો તો સારું વ્રત લીધું હતું. આવી ભક્તિ નહીં. એમ કેવી ભક્તિ આવી વેવલી હોવી જોઈએ નહીં. તે લીધું છે તો પ્રેમથી લે, પ્રેમથી કહી, થોડું કહી, ઓછું કહી, પણ જે કરી સમજી અને પ્રેમથી કહે. તેથી ભગવાન શિવજીને જે વખતે આપણે બીલીપત્ર ચડાવીને, આજથી શરૂઆત થઈ ગઈ, તો એક જ બીલીપત્ર લ્યો. 1000 કે 2000 કે 5 કે 10 માળા રાખીને કાંઈ ચડાવવાના નથી. ઘણા તો કરોડપતિ હોય ને, એ માળા રાખે કે ભાઈ મારા ભાગના તમે 1 લાખ બીલીપત્ર તમે ચડાવી દેજો, 2 લાખ હલો મારા દરરોજ ગમે ત્યાંથી બીલીના ઝાડ કેટલાય આ શ્રાવણ મહિનો પૂરો થાય ને ત્યાં ખલાસ કરી નાખજો. અહીંયા શાસ્ત્રકારો કહે છે કે એક જ બીલીનું પત્ર લ્યો. કેવું? અને એ કેવું? ખંડિત થયા વગરનું, 3 પાંખડીવાળું. એ 3 પાંખડીવાળું ખંડિત થયા વગરનું બીલીપત્ર લઈ ભગવાનના ગૃહદ્વારમાં જઈ અને ભગવાનની સામે શાંતિથી 2 હાથ જોડી બીલી ભગવાન ઉપર ચડાવી 2 હાથ જોડો કે ભગવાન આ ત્રિદલ શા માટે ચડાવું છું? તમે તો મને કીધું પણ અમે બધા ભૂલી ગયા હતા, પણ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ને એટલે હવે અમને ખબર પડી કે ત્રિદલ એટલે શું છે. ત્રિદલ એટલે અહીંયા કહે છે ને કે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, આને ત્રિદલ કહેવામાં આવે છે. કેવું? 3 પાંખડી આપણી જીવનની કઈ છે? માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીની 3 પાંખડી હોય છે. એક તો બાળપણ હોય, યુવાની હોય અને વૃદ્ધાવસ્થા. ભગવાન શિવજીના મંદિરમાં આપણે જ્યારે પ્રવેશ કરીએ, હાથની અંદર સરસ મજાનું પવિત્ર અને એકદમ સ્વચ્છ બીલીપત્ર હોય અને ભગવાનને કહેવાનું કે ભગવાન અમારી આ 3 જે અવસ્થા છે ને, એ અમારું અકલ્યાણ જે કાંઈ હોય ને, અશિવ. કેવું? અશિવ એટલે અમારું જે કાંઈ અકલ્યાણ હોય, અમારા જે કાંઈ પાપ થઈ ગયેલા હોય ને, એ આ પાપને તું ક્ષમા યાચના કરી. એક અવસ્થા, એક પાંદડું આપને સમજાવે છે. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, આ 3 અમારી સારી રીતે જાય, સારી રીતે એમાં અમે જીવી શકીએ. કદાચ અમારી 2 અવસ્થા કદાચ વહી ગઈ છે. આ ઉંમરે કદાચ હાથમાં બીલીપત્ર લઈને જાય તો હજી આપણી એક 3જું પાંખડી બાકી છે, 2 કદાચ જતી રહી હોય તો એ વખતે કહેવાનું કે ભગવાન અત્યાર સુધી ઘણું બધું ન કરવાના ધંધા અમે કર્યા, અમારે જે કરવું જોઈતું હતું આ ઉંમરે અમે કરી શક્યા નહીં. આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે માણસે વ્રત લેવું જોઈએ કે ભગવાન 1 મહિનો તો અમે એવી પાકી ભક્તિ કરશું, એવી પાકી સમજણથી અમે તમારી વાત કરશું અને તમારા વિચારો કરશું કે એ અમારું કલ્યાણ કરી નાખે. આવી ભક્તિની વાત 1 પાંદડું લઈ જઈને કરવાની. હળવેકથી એક સરસ મજાનો સ્વચ્છ પાણીનો જળ આપણે લઈ ગયા હોય એનો પણ આપણે અભિષેક કરવાનો. અભિષેક કરતી વખતે ભગવાન શિવજી સામે આપણે જોઈ કે ભગવાન આજે તો હું 1 મિનિટમાં આ લોટો ચડાવીને પછી તો વયો જવાનો છું, પણ 24 કલાક એની ઉપર જે પાણી ટપકતેલી જે વારી છે ને એ હું કેમ રાખી છે ભાઈ? 24 કલાક ભગવાન શિવજી ઉપર પાણીનો અભિષેક થવો આ શું બતાવે છે? દેવઘરમાં ગયા પછી, આ જોયા પછી, આ બધા ચરિત્રો ને આ બધું સાધનો જોયા પછી માણસને લાગવું જોઈએ કે જેમ વારી ભગવાન શિવજીની લિંગ ઉપર 24 કલાક એને ભીની રાખે છે, એમ ભગવાન 24 કલાક તું મારી જીભને ભીની રાખે. આ સમજવાનું છે. કેવું? ઓલું તો આપણે લોટો લઈને ચડાવી એ તો ભીનું થાય જ, પણ 24 કલાક દિવસ અને રાત ભગવાન ન સૂતા ન પોડતા 24 કલાક રાત દિવસ જાગી અને મારા જીવ ઉપર 24 કલાક ભગવાન પાણીનો અભિષેક કરે છે. અને જો જીભ ઉપર પાણી જો ટપકે નહીં અને પાણી ન આવે તો શું થાય? અસ્યુતમ. કોઈ પૂછ્યું ડૉક્ટરને પૂછો છે કે એકવાર ભીની જીભ બંધ થઈ જાય અને ભીની જીભ ન રહે અને સુકાઈ જાય તો ડૉક્ટર સાહેબ શું થાય? ડૉક્ટર સાહેબ કે અસ્યુતમ કેસ્યુતમ. તેથી અહીંયા અભિષેક કરતી વખતે અથવા ત્રિદલ ચડાવતી વખતે આ 2 વાતો આપણે સમજી લેવાની છે. ભગવાન મારું બાળપણ ને યુવાની તો ગઈ છે, પણ વૃદ્ધાવસ્થાને અમે સજાવવાનો, સુંદર બનાવવાનો અને કલ્યાણકારી બનાવી અને છેલ્લે અમે જ્યારે આવશું ને આ 3જું પાંદડું ત્યારે અમે એ પાંદડું
સુંદર સ્વસ્થ પવિત્ર અને તને ગમે ને એવું જીવન બનાવીને તું જ્યારે અમને લેવા આવીશ ને ત્યારે અમે આવું બનાવીને આવશું. આ ત્રિદલ આપણને આ વાત સમજાવે છે. અભિષેકની અંદર આ વાત સમજાવે છે. 24 કલાક જે ભગવાન કીધા વગર, બોલાવ્યા વગર, અવાજ કર્યા વગર મારી જીભને 24 કલાક જે શિવ ભગવાન મારી જીભને આવી રીતનું જે લીલી રાખતો હોય તો એ ભગવાનને મારે રોજ યાદ કરી લેવા. આ બધી જ વાતો સમજણથી દેવઘરમાં જાય, સમજણથી જાય. એક બીલી પત્ર હોય કે એક લોટો જળનો ભરેલો હોય પણ સમજણથી જો આપણે કરીને તો ભગવાન કે યો મદ ભક્ત સમેટીએ. તેથી શ્રાવણ મહિનાની શરૂઆત બીલીપત્ર અને જળનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણ મહિનામાં ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ હોય, મન પણ પ્રફુલ્લિત હોય, બેલી બધી છૂટી ગઈ હોય, ખેતના કામ ઓછા થઈ ગયા હોય અને ત્યારે ફુરસદનો સમય હોય છે ને એ સમયમાં વધારામાં વધારે ભક્તિ કરી લેવાની. તેથી ભગવાને ખેડૂતો માટે ખાસ, કારણ કે અત્યારે મોલાદ જો શરૂઆતમાં સારા વરસાદને સમયસર થયા હોય તો મગફળીના પાટલા ભેગા થઈ જાય કે નહીં, પછી કપાસમાંય કાંઈ હાથી હાલે, પછી શું કરવાનું ભાઈ 2 મહિના? તો કે ભક્તિ કરવાની. એટલે ભગવાને કદાચ શ્રાવણ મહિનાની અંદર ખેડૂતને ધ્યાનમાં રાખી અને આ બધી વાતો અહીંયા લાવવાનો પ્રયત્ન કર્યો હશે. તેથી મંદિરમાં જતી વખતે ભગવાનને આ કહેવાનું છે, સમૃદ્ધમ સૌભાગ્યમ સકલ વસુધાયા કિમપી સર. કે હે જેમ મા ગંગાને જેમ જગન્નાથ પંડિત 2 હાથ જોડીને સ્તુતિ કરતાં 12 મંત્રોની અંદર 12 શ્લોકની અંદર જગન્નાથે સ્તુતિ કરી અને મા ગંગા એને લઈ ગયા, એમ અમારી બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાં ભગવાન અમે તમારી પાસે આવવાના છીએ. તેથી યુક્તાત્મા ગીતા કહે છે કે અખંડ થાવ, બોજારૂપ કામ ચાલે નહીં, અખંડ થવાનું. બીલીપત્ર ચડાવતા કદાચ ભૂલ ચૂકમાં 2 પાંખડીવાળું આવ્યું તો આપણે શું કરીએ? બાજુમાં કાઢને ખીસડાવી. આપણે ચડાવતા નથી, તમે ચડાવતા બોલે. ખંડિત થયેલું પાંદડું પણ ભગવાનને આપણે ચડાવીએ? ખંડિત ચડાવતા નથી. કદાચ ભૂલમાં આવી ગયું હોય ચડાવતા, માનો કે 15 કે 25 સંકલ્પ હોય આપણો, એક બીલીપત્ર શિવાર્પણ કરીને ભગવાનને આપણે જો ચડાવતા હોય અને એમાં જો ભૂલે શું કે એક આવી ગયું હોય 2 પાંખડીવાળું તો આપણે બારું કહે. તેથી ભક્તિ કેવી જોઈએ? અખંડ. કેવી? ટેમ્પરરી નહીં, શ્રાવણ મહિના પૂરતી નહીં, 12 મહિના સુધી ભગવાન ઉપરનો પ્રેમ એવો ને એવો માણસનો રહેવો જોઈએ એમ. તેથી અહીં કહે છે કે સંખ્યામાં માણસ આજે પડી ગયા છે, સંઘમાં પડી ગયા છે, બરાબર, દેખાવમાં પડી ગયા છે, પાખંડમાં પડી ગયા છે, સંપ્રદાયમાં પડી ગયા છે. તેથી અખંડતા ચાલી ગઈ છે અને ખંડતા બધી આવી ગઈ છે. અમારું ટોળું મોટું થાય એના જ લોકો પ્રયત્ન કરે. બધું મોટું ટોળું હોય પણ એકેય દીવડાની અંદર જો વાઇટ જગતી ન હોય ને પ્રકાશ ન થતો હોય તો એ કોડિયા શું કામના ભાઈ? એના કરતાં એક જ કોડિયું હોય પણ એની અંદર વાઇટ હોય ને જો ઝગમગતો હોય તો ઘણા લોકોને અજવાળું આપી શકે કે નહીં? પણ આવા 5 લાખ કોડિયા ભેગા કરો, 1 લાખ કોડિયા ભેગા કરો અને કોઈના ઝગમગારો ન હોય તો એ કોડિયાનું શું કામ છે? ટોળું જ કહેવાય ને. શું કહેવાય? સંખ્યા વધારમાં કોઈ પણ સમાજમાં જોવો ને અમારી સંખ્યા આટલી ને અમારો સંઘ આટલો ને અમારા મંદિરના અન્યાયી આટલા ને અમારા આટલા સેવકો એમાં જ પડી ગયા છે. પણ એની અંદર દિવેલ છે, કોડિયું ઝગમગે છે. જે તમે ગણતરી કરો છો એમાં કેટલા કોડિયામાં દીવો પ્રગટે છે એનો વિચાર કરો નહીં. ભલે ની એક જ કોડિયો છે, 5 જ કોડિયા છે, 5 જ અમારો સંઘ છે, પણ એ કેવું છે? ઝગમગતું છે. ઝગમગતું હોય તો 2-5 લોકોને અજવાળું આપી શકે, પણ ખાલી કોડિયા કાંઈ કોઈને પ્રકાશ આપે કે સાંભળ્યું જાય? લાખ કોડિયા ભેગા કરો તો શું કામના ભાઈ? તેથી અહીં કહે છે કે આજે લોકો સમાજ હોય, સંસ્થા હોય, સંઘ હોય, સંપ્રદાય હોય, બધા શેમાં પડી ગયા? સંખ્યા. અમારી સંખ્યા કેમ વધે અને એના માટે સમાજમાં પ્રયત્ન ચાલે છે. તેથી અખંડતા એ ગીતાએ બતાવેલી વાત છે. ગીતાએ અખંડ આ કીધું ને કે યુક્તાત્મા એટલે અખંડતા. માણસની ભક્તિમાં પણ અખંડતા હોવી જોઈએ. તેથી પરમાત્મા અખંડ છે, તેની પાસે અખંડ માણસો પહોંચે. એટલે કે અખંડ માણસો, ખંડ માણસો પહોંચી શકતા. ખંડ હોય તો બીલીપત્ર બાજુમાં, કેવું 2 પાંદડી હોય કે 1 પાંદડી હોય તો શું કરીએ? એ ખંડિત થઈ ગયેલું બાજુમાં. પણ અખંડ હોય 3, એ જ ભગવાન ઉપર ચડે છે. તેથી જ્ઞાની ભક્ત ભગવાનને સાધન બનાવતો નથી, ભગવાનને હાથમાં લઈને વેપાર કરતો નથી. ભગવાનને પકડીને ઘણા લોકો સમાજમાં વેપાર કરે કે નહીં? અહીંયા જ્ઞાની ભક્ત ભગવાનને સાધન બનાવીને વેપાર કરતો નથી.
ભગવાન સાથે જોડાઈ જવા માટે જ ભગવાન પાસે જાય છું. જ્ઞાની ભક્ત ભગવાનની સાથે જોડાઈ જવા માટે જાય છે. સ્થિરતા એટલે કે સ્થિરતા સ્વાધ્યાયથી ટકે, તેથી સ્વાધ્યાયની સમાજમાં ખૂબ જ જરૂર છે. માનવ જીવનું ઘડતર કરનાર તત્વ એટલે સ્વાધ્યાય. માનવ જીવનું જો ઘડતર કરવાનું છે તો સ્વાધ્યાય એટલે સમજદારી. સ્વાધ્યાય કોઈ નવો શું કહેવાય નવો પંથ નથી, નવો સંપ્રદાય નથી, નવું ટોળું નથી, કંઈ નથી. શું છે સ્વાધ્યાય એટલે સમજદારી. હું જે કાંઈ ક્રિયા કરું, પછી ભક્તિ હોય, અધ્યાત્મ હોય, ધર્મ હોય, સામાજિક, એની અંદર હું જે ક્રિયા કરું એ સમજદારીથી કરું, એનું નામ છે સ્વાધ્યાય. સ્વ અધ્યયન માણસે કરવાનું, બીજાનું અધ્યયન ન કરતાં માણસે પોતાનું અધ્યયન બહુ જરૂર છે. તેથી જ્ઞાની ભક્તને ભગવાન કરતાં બીજું કંઈ શ્રેષ્ઠ લાગતું. જ્ઞાની ભક્તને ભગવાન સિવાય બીજું કાંઈ, બીજા બધા આવે તો ઉપયોગ કરે, પણ બધાને ભગવાન કરતાં શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરે. શ્રેષ્ઠ કોણ? ભગવાન. પછી ભગવાન શ્રેષ્ઠ છે અને કદાચ કોઈ સુખ સગવડના સાધનો આવે તો એને એમાં બેસી જાય કે એને શ્રેષ્ઠ સમજી, એ જ્ઞાની ભક્તનું કામ નથી. તેથી પરમાત્મા સર્વશ્રેષ્ઠ ગતિ છે. તેને મેળવવા જેવું બીજું જગતમાં બીજું કાંઈ નથી. એને જ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ અભ્યાસ પાક્કો થાય, તેથી જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ. બાકીના મારા રસ્તે છે, વહેલા મોડા બધા મારી પાસે આવે છે. જ્ઞાની સત્વશીલ છે, સંગ્રહશીલ નથી. બરાબર? એટલે કે ચોકઠામાં ગોઠવાઈ ગયેલા કશું જ કામ કરી શકતા નથી. ચોકઠામાં જે ગોઠવાઈ ગયો બહારો નીકળતો નથી. એટલે ઘેટાને જેમ વાડામાં પૂરી દીધા, આ કલરનું એટલે આ નાજાનું, એમાંથી પછી બહાર નીકળતા. સંપ્રદાય માં છે. શાસ્ત્ર દાદા ઘણીવાર કહે છે સંપ્રદાય ખરાબ નથી, સંપ્રદાય માં છે. પણ માં બાળકને ક્યાં સુધી 10, 12 કે 15 વર્ષનું થાય ત્યાં સુધી બાળકને માની જરૂર હોય ઉછેરવાની, ખવડાવવા પીવડાવવાની, જે કાંઈ જરૂરિયાત હોય એ બાળકને હોય કે નહીં, ત્યાં સુધી એના માટે માં સર્વશ્રેષ્ઠ છે. પણ જે હાલતો થઈ ગયો, 15-17 વર્ષનો થઈ ગયો, વિચાર તો થઈ ગયો, અને પછી માના ખોળામાં જઈને બેન માં, તો એ માય કહે ને કે ભાઈ હવે તું ભણવા જા અથવા કમાવા માટે હું મારા ખોળામાં તું આવ્યો કે નહીં. આજે સંપ્રદાયવાળા આવું કહેતા, એકવાર વાડામાં પૂરાઈ ગયો પછી હવે તારે આમાંથી ક્યાંય બહાર જવું નથી. એના માટે યુક્તાત્મા શબ્દ ભગવાન વાપરીને કહે છે કોઈને બાંધવાનો પ્રયત્ન કરો નહીં. સંપ્રદાય માં છે, સંસ્કાર પરિપૂર્ણ થઈ ગયા, 10, 12, 15 વર્ષનો થઈ ગયો પછી એને જગતમાં છૂટો મૂકો. એને જ્યાંથી જે સારું લાગે એ પકડી અને એનું જીવન જીવવાની શરૂઆત કરશે. આ આપણું શાસ્ત્ર આપણે આ સમજાવે છે. તેથી અખંડ ધારાઓ ટકાવી રાખવાનું કામ જ્ઞાન કરે છે. તપોવનમાંથી અખંડ છોકરાઓ બહાર નીકળતા હતા. જ્ઞાની સત્વશીલ છે, સંગ્રહશીલ નથી. એટલે કે ચોકઠામાં ગોઠવાઈ ગયેલા કશું જ કામ કરી શકતા નથી. સત્વશીલ માણસ જીવવો જોઈએ, ટકવો જોઈએ. તેથી જ્ઞાની ત્વાત્મેવ મેં મતમ, આમ કરીને આ શ્લોકની અંદર ભગવાન કહે છે કે જ્ઞાની ભક્ત મારું સ્વરૂપ છે. આ શ્લોકમાં જ્ઞાની ભક્તનું વર્ણન ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજા મારા તો છે જ, પણ જ્ઞાની ભક્ત એ મારું હૃદય છે. હવે ભગવાન ભક્તની વાસ્તવિકતા અને તેના ભજનમાં કેટલા પ્રકારના ભજનો હોય છે અને કેવા લોકો પ્રયત્ન કરે ત્યારે મારી સુધી પહોંચી શકે છે. એક જન્મારામાં કદાચ માણસ પ્રયત્ન કરે તો મારી સુધી આવી શકતો નથી. એક જન્મારા ખૂબ જ પુણ્યશાળી, આગળનું સારું જબરજસ્ત કર્મ લઈને આવ્યો હોય તો એકાદ જન્મારામાં આ જીવ મારી પાસે આવે છે. તેથી ભગવાનને કહેવું પડ્યું કે એક કરતાં અનેક જન્મારામાં પ્રયત્ન કરતો આ જીવ અંતે મારી પાસે આવે છે. એ અહીં 19મા શ્લોકમાં કહે છે બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સ દુર્લભ. આવા જે મહાત્માઓ છે ને, દુર્લભ મહાત્માઓ, એ પ્રયત્ન કરતાં પહેલાં જન્મારામાં કદાચ રહી ગયું હોય તો બીજા જન્મારામાં પ્રયત્ન કરે. બીજા જન્મારામાં મારી સુધી આવવામાં કંઈ થોડીક બાકી રહી ગયો હોય તો ત્રીજા જન્મારામાં. આમ કરતાં બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ મહાત્મા સ દુર્લભ. આવો દુર્લભ જીવ મારી પાસે કેવી રીતે પહોંચે છે
એનું વર્ણન ભગવાને 19મા શ્લોકની અંદર કર્યું છે. એને આપણે આવતીકાલે સમજવાનો પ્રયત્ન કરશે. કરશું.